જવાબદારીથી ન્યાયપૂર્વક વ્યવહાર કરવા માટે ધ્યાન પૂરતું રાખવાનું છે. એક એ વ્યવહાર કરતાં કરતાં સામેની વ્યક્તિ પાસે હું મૂલ્ય નિર્વાહ કરું, એ નિર્વાહ કરે એની પણ એકવાર અપેક્ષા નથી રાખવાની. યસ. તો જ હું પૂરેપૂરું મૂલ્ય નિર્વાહ કરી શકીશ. હા. જ્યારે હું એમ કહીશ કે મમતાને વાત્સલ્ય હું નિર્વાહ કરું તો સંતાનને ગૌરવ અને કૃતજ્ઞતા કરવું જ પડે, તો મારામાં હજી ન્યાયમાં ક્યાંક ફેર રહેશે. હા. આટલું મને જે બસ ચર્ચા પછી સરસ ચિંતનમાં આવ્યું એ આટલું એક મારે કરવું હતું મૂલ્ય માટે. ચિંતનમાં આવી ગયું બોલતા હતા જ્યારે આમ બેઠો હતો, પછી આમ હમણાં જે ચર્ચા થઈ એમાંથી શું છેલ્લે નીકળે મારામાં, તો આ એક સ્પષ્ટ ધ્યાન ગયું કે આવું હું કરીશ ને તો વ્યવહાર અથવા ન્યાયમાં ક્યાંક ને ક્યાંક મને બાધારૂપ થશે. બાધા થશે. પછી બીજી ગિરીશભાઈ અને છેલ્લે ચર્ચા થતી હતી જે ઠપકા બાબતની, વિદ્યાર્થી બાબતની, શિક્ષકો બાબતની. આમ તો બધાએ કદાચ એ ઉદાહરણ સાંભળ્યું છે, પણ 2-3 મિનિટ કે 4 મિનિટનું ઉદાહરણ છે, જો આપ અનુમતિ આપો તો આપું. શિક્ષકનું જ છે. બોલો બોલો. ઉદાહરણમાં કદાચ એ રિયલ ઉદાહરણ હશે કે નહીં હોય એ મને ખબર નથી, પણ મેં જ્યારે એ વાંચ્યું અને વાંચ્યા પછી એમ લાગ્યું કે આ એકદમ હૃદયસ્પર્શી છે. અને મૂલ્યો નિર્વાહ કર્યા પછી એની લોંગ ટાઈમ કેટલી સ્મૃતિ સામસામી રહે એનું ઉદાહરણ એ મને લાગ્યું એમ. બરોબર. તો એક પ્રાથમિક શાળામાં એક ટીચર હતા અને 30-35 વિદ્યાર્થીઓનો ક્લાસ લે. 6ઠ્ઠા ધોરણના ટીચર હતા ને એક વખત એ ગામના એક થોડાક મિડલ ક્લાસ કરતાં થોડોક ધનવાન કુટુંબ હતું, એનો છોકરો ઘડિયાળ પહેરીને આવે છે. બપોરના રિસેસ પડે છે. રિસેસ પડ્યા પછી કંઈક ઘડિયાળ મુકાઈ જાય અને એને મળતું નથી. એટલે ક્લાસ શરૂ થાય એટલે ટીચરને કહે છે કે ભાઈ મારું ઘડિયાળ આ રીતે થઈ ગયું છે. એટલે પહેલાં ટીચરે સાંભળ્યું એને, આટલામાં જશે બેટા, આપણે પ્રયત્ન કરીએ, આમ તેમ થોડા ઘણા પ્રયત્નો કર્યા, ના મળ્યું. પછી એણે વિદ્યાર્થીઓને કીધું આપણે એક કામ કરીએ, તમારી પાસે બધા પાસે રૂમાલ છે તો તમે રૂમાલ બાંધી દો, હું તમારું દફતર ને ખિસ્સા જોઈ અને જેની આગળ હશે એ જોઈ લઈશ અને પછી જ આપી દઈશ ઘડિયાળ, ગોતીને મળી જ જશે, એટલામાં જ હશે. એમ કરતાં કરતાં એ 40 વિદ્યાર્થીઓને પાટા બંધાવ્યા. પાટા બંધાવતા બંધાવતા 16-17માં વિદ્યાર્થી આગળ ગયા, ત્યાં ઘડિયાળ મળી ગયું. મળ્યા પછી એણે નક્કી કર્યું કે આણે અહીંયા મળ્યું, હું જો હવે લઈ લઈશ ને તો એમ થાય કે આગળવાળામાંથી કોઈક છે, પાછળવાળામાં નથી. એટલે એણે 40-40 વિદ્યાર્થી પાસે પ્રક્રિયા ચાલુ રાખી. મનમાં નક્કી કરી લીધું શિક્ષકે કે 40 વિદ્યાર્થીને તપાસ્યા પછી જ હું ડિક્લેર કરીશ કે ઘડિયાળ મળ્યું એમ. બધા વિદ્યાર્થીને તપાસી લીધા. તપાસીને પછી બધાને પાટા ખોલવાનું કીધું. પાટા ખોલ્યા પછી એણે કીધું ઘડિયાળ મળી ગયું છે. એટલે ઘડિયાળ જેનું હતું એને આપ્યું, પણ જેની પાસેથી મળ્યું હતું એને તો ખબર છે કે મારી પાસે હતું. એટલે ગભરાય કે આ બધાની વચ્ચે ટીચર મને ક્યારેક કહેશે કે તે હું કામ આમ કર્યું ને આમ કર્યું, ઠપકો આય પણ પલાણું. 1 દિવસ રાહ જોઈ, 2 દિવસ રાહ જોઈ, 5 દિવસ રાહ જોઈ. પરીક્ષા પૂરીની વેકેશન થયું ત્યાં સુધી શિક્ષકે કોઈ દિવસ કીધું જ નહીં કે ત્યાં હું કામ કર્યું હતું. અને એની અસર એની પાસે એવી થઈ વિદ્યાર્થીને કે ભવિષ્યમાં એ ભણી નથી શકતો, પણ કંઈક કોક સંબંધીની સાથે ફોરેનમાં જાય છે, બિઝનેસ શરૂ કરે છે, સારામાં સારું કમાય છે. કમાણા પછી જ્યારે ગામમાં આવે 2-5 વર્ષે ફોરેનથી, અને તરત જ ઘડિયાળ યાદ આવે અને ઓલા ટીચર યાદ આવે. એટલે ભારે કરી મારે કાઢવું કેમ હવે આને? એટલે પછી એણે રસ્તો ગોત્યો. એટલે એણે ગામના વયસ્ક માણસોને કીધું કે હવે હું સાધન સંપન્ન છું, તમે કહેતા હો તો આનું બિલ્ડિંગ એક સરસ આપણે 1.5-2 કરોડ 3 કરોડ રૂપિયાનું બનાવો, પ્લાન કરો ને હું પૈસા આપું. એટલે એને એમ થાય કે હું કંઈક આમાંથી મુક્ત થવું. પ્લાને કરે છે, 3 કરોડનું મકાને બનાવે છે. ઉદ્ઘાટન વખતે બધાને બોલાવી અને સન્માનનો પ્રોગ્રામ રાખે છે.
હવે પ્રોગ્રામ દરમિયાન કોઈ સંચાલક, જેમ આ ગિરીશભાઈ સંચાલક છે એમ હતા, એણે એ ટીચરને એમાં બોલાવેલા સ્ટેજ ઉપર. એટલે બધા આવી ગયા અને જ્યારે એમ થયું કે હવે સન્માનનો કાર્યક્રમને આ સમારંભ ઉદ્ઘાટનનો થશે અને ઓલા ટીચર જાહેરમાં કહી દેશે તો ભારે કરી ગયા. હવે એટલે એ નક્કી કરી અને નીચે ઉતરીને પગે લાગીને કે તમે 2 મિનિટ આવો ને નીચે. એટલે 2 મિનિટ નીચે જાય છે. તો ટીચર કે કેમ ભાઈ તે કિશોર કેમ બોલાયો મને? તો કે મને વિનંતી કરવી. તક શું? ધીરે રહીને વાત કરતા હતા. શું વિનંતી કરવી? તો કે હવે છે ને તમે કોઈને કહેતા નહીં, ઘડિયાળ મેં લીધી હતી. તો કે કઈ ઘડિયાળની વાત કરે છો? તો કે યાર તમને નથી ખબર? તો કે મને ક્યાં કઈ ખબર જ છે. તાર કે કેમ? હવે આમ છઠ્ઠા ધોરણમાં હું ભણતો તો ઓલા ભાઈની ઘડિયાળ ખોવાણી હતી, બધાના તમે ખિસ્સા તપાસ્યા હતા, અમને બધાને પાટા બંધાવ્યા હતા. ત્યારે એને યાદ આવ્યું અને ત્યારે જે શિક્ષકે જવાબ દીધો, અદ્ભુત જવાબ હતો. શિક્ષકે કીધું કે બેટા તને મેં નથી કીધું એનું એ કારણ નથી કે મને ખબર હતી ને તને નથી કીધું. મેં તમને 40 જણાને પાટા નહોતા બાંધ્યા, 41મો પાટા બાંધવા વાળો હું હતો. અને પહેલેથી નક્કી કર્યું હતું કે હું પાટો બાંધી લઈશ, તો કોણે લીધું એ હું નક્કી નહીં કરું, અને એ નક્કી નહીં કરું તો હું કોઈ દિવસ એની પ્રત્યે દ્વેષભાવ કે આવો છે એવું નક્કી નહીં કરું. તો મૂલ્યની શું વસ્તુ છે અને વ્યવહાર શું વસ્તુ છે, ત્યારે ઓલા ભાઈને ખબર પડી. આ તો મેં ખોટું એને કહી દીધું કે તમે મને કહેતા નહીં એમ. એટલે આ કેવી અદ્ભુત વાત છે. કદાચ રિયલમાં હશે કે નહીં હોય, પણ મને એમ થયું કે ટીચર જ છે, વિદ્યાર્થી માટેની જ વાત હતી, અન્ય મૂલ્ય નિર્વાહની વાત હતી. એટલે મને કહેવાનું થોડુંક બહુ સરસ, સારું, ધન્યવાદ. સારું એક્ઝામ્પલ, ખૂબ સરસ એક્ઝામ્પલ છે દાદા. પણ થોડું હું મારી રીતે એડ કરું. એક્ઝેક્ટલી આ વાર્તાની અંદર એ છે કે માનવીય મૂલ્ય બંધ પાટે નિભાયું. અહીંયા જીવન વિદ્યામાં આપણે એમ કહીએ છીએ ખુલ્લા પાટે નિભાવ, મતલબ પાટો બાંધો જ નહીં. કારણ કે ટીચરને બી ભય તો હતો જ કે ચાલો ક્યાંક પેલા અમાનવીયતા થઈ જશે. એટલે ટીચરમાં ધીરતા આવે એના માટે આપણે કદાચ આપણે આ હાલ પ્રોસેસ કરીએ કે આપણામાં ધીરતા આવી જાય કે ખુલ્લા આંખે પણ કોઈ બાળકને ભૂલ કરી હોય ને તો એના પ્રત્યેનો વાલ જળવાયેલો રહે. એટલે આપણો પર્પઝ જનરલી એવો છે, એટલે એના માટે સમજીએ છીએ. કારણ કે એવા કેટલા પાટા બાંધશું આપણે. વાર્તા સરસ છે, આમ હૃદયસ્પર્શી વાર્તા છે. એ રીતના આપણે જોઈએ તો એ વાર્તામાં જે પાટા બાંધવાની વાત છે એ પ્રતિકને આપણે છે એ પોતાના ઉપર જો જોઈએ, જો મારે ન્યાયનો નિર્વાહ કરવો છે તો મારે છે એની જે સમીક્ષા હું કરું છું ને સામેવાળા વ્યક્તિ પ્રત્યે, એ સમીક્ષાને છે એ મારે અવગણવાની છે, એના તરફ પાટા બાંધવાના છે મારે. જો હું એટલા માટે વસ્તુને સમજવા માટે, વસ્તુ સુધી પહોંચવા માટે મૂલ્યાંકન પૂર્વક આગળ વધવું એ જ ઉપાય છે. અને મેજોરિટી આપણી પ્રવૃત્તિ એવી છે, મેજોરિટી, કે હું સમીક્ષામાં જ ફસી જાઉં છું એમ, એટલા માટે આગળ વધતો નથી. તો જે પાટા બાંધવાના છે એ કેના તરફ બાંધવાના છે? આ સમીક્ષા તરફ. એવું સમીક્ષાને કેન્દ્રમાં ન રાખી લઉં એમ. અને સામેવાળા વ્યક્તિના કેટલું મારી સાથે જીવી શક્યો એ મૂલ્યાંકન કરવું, હું કેટલું જીવી શક્યો એ મૂલ્યાંકન કરવું. રાઈટ? તો અહીંયા બ્રેકમાં ચર્ચા થતી હતી એટલે એવા રોંગ મેસેજ ન જાય. એને એવી રીતે લઈ શકાય કે મૂલ્યાંકન હું જગ જાહેર કરું અને સમીક્ષા ઇન્ડિવિજ્યુઅલ કહું. હા, માની લો કે કોઈની એક સમીક્ષા થાય છે તો એને વ્યક્તિગત જઈને કહું કે બેટા આ વસ્તુ છે ને આ સમીક્ષા છે. અને જ્યારે એનું મૂલ્યાંકન થાય તો એને જગ જાહેર કહીએ કે ભાઈ બેટા તે આ સારું કામ કર્યું છે. બિલકુલ. તો એનાથી શું થશે કે પેલું પાસું મજબૂત થઈ જશે મૂલ્યાંકન વાળું, અને સમીક્ષાને જગ જાહેર ન કરવી. એકદમ એકદમ. તો એ જે ચર્ચા થતી હતી એ ચર્ચા આજે ન્યાયની હતી. એમાં તો આ જેટલી પણ અત્યારે વાત મેં કરી અહીંયા, બરોબર, એમાં ન્યાય પ્રમાણિત થવાની વાત છે એ સેકન્ડ હતી. પહેલા છે એ મારાથી ન્યાય થાય એની વાત હતી. એટલા માટે આજે હું સંબંધની ઓળખ કરું છું એ પણ હું જ કરું છું. આજે મૂલ્યોની ઓળખ થાય છે એ પણ મારી અંદર જ થાય છે કે આટલા મૂલ્યપૂર્વક મારે આ સંબંધમાં જીવવાનું છે.
એવી જ રીતના જે મૂલ્યાંકન કરું છું એ મૂલ્યાંકન હું જ કરું છું કે આ મૂલ્યપૂર્વક હું જીવી ગયો કે નહીં. બરોબર, આ મૂલ્યાંકન છે એ સામેવાળા વ્યક્તિની વાત નથી. આ ખ્યાલ આવે છે? આ મૂલ્યપૂર્વક હું જીવી શક્યો કે નહીં મારા સંતાન સાથે, એ માતા પિતા તરીકે હું મૂલ્યાંકન કરું છું. મારી અંદર એ મૂલ્યાંકન થાય છે. એટલે એ મૂલ્યાંકન થઈ જવાથી હું પોતે છે એ ન્યાયપૂર્વક જીવું છું, તો એની તૃપ્તિ મારી અંદર બનેલી રહે છે. તો મારા ન્યાયપૂર્વક જીવવાના વ્યવહારનું આ મૂલ્યાંકન છે એ સામેવાળો નથી કરતો. સામેવાળો કરે છે, પણ સામેવાળો મૂલ્યાંકન કરશે એનો અર્થ તો ઉભય તૃપ્તિ થઈ ગઈ. કારણ કે મૂલ્યાંકન છે એ સહીના અર્થમાં જ છે ને. તો મેં ધ્યાનાકર્ષણ કરાવ્યું માતા પિતા તરીકે આ મૂલ્યપૂર્વક, એનું મૂલ્યાંકન મારી અંદર થઈ ગયું અને સામેવાળાની અંદર મૂલ્યાંકન થયું સહીના અર્થમાં. તો એ તો ઉભય તૃપ્તિ થઈ ગઈ. એને કીધું ન્યાય પ્રમાણિત થઈ ગયો. હું ન્યાયપૂર્વક જીવો એની તૃપ્તિ મને થઈ ગઈ અને એ સામેવાળાએ ઓળખી લીધું કે આ તો ન્યાય જ કરે છે મારી યાર, એની અંદર એ તૃપ્તિ થઈ ગઈ. એને કીધું ન્યાય છે એ પ્રમાણિત થઈ ગયો. રાઈટ? તો આ એક વસ્તુ જોવાની હતી. તો હું ન્યાયપૂર્વક જીવું છું એ કોઈની ઉપર ઉપકાર કરતો નથી. એ મારી બાધ્યતા છે, મારે સુખપૂર્વક જીવવું છે, મારે આ તૃપ્તિને ઓળખવી છે. એ તૃપ્તિને ઓળખવા માટે ન્યાયપૂર્વક જીવવું એ મારી જરૂરિયાત છે. રાઈટ? અને જ્યારે હું એ ન્યાયપૂર્વક જીવું છું તો એ આચરણમાં કોઈને કોઈ સમયે સામેવાળા વ્યક્તિમાં પણ એનું મૂલ્યાંકન થાય જ છે. તો જ્યારે એ સામેવાળામાં પણ એ મૂલ્યાંકન થઈ જાય ત્યારે ન્યાય કરવાની તૃપ્તિ છે એ મને અને સામેવાળા બેયને થાય છે. બરોબર? બીજી જે વાત થતી હતી એમાં હજી વસ્તુ એડ કરી દઉં તો કે ધ્યાનાકર્ષણ એ સફળ ત્યારે જ છે જ્યારે સંબંધની આશ્વસ્તિ બંને તરફથી છે. તો બે તરફથી જ્યારે સંબંધની આશ્વસ્તિ છે ત્યારે ધ્યાનાકર્ષણ છે એ સફળ, એટલે કે એનું પરિણામ પોઝિટિવ જ છે. તો આપણે છે એ જનરલી આપણે શું કરીએ છીએ તો કે આપણે છે એ સંબંધની આશ્વસ્તિ હજી થઈ નથી, એટલે કે સામેવાળાએ મારા પ્રત્યે હજી એવી સ્વીકૃતિ દર્શાવી નથી કે હું કંઈક બોલીશ તો એમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી, એ તમારા સારા માટે જ, શુભ માટે જ છે. એ આશ્વસ્તિ હજી થઈ નથી. એ પહેલા છે એ હું ધ્યાનાકર્ષણ કરાવું છું અથવા તો કઠોર શબ્દ બોલું છું. તો એ કઠોર શબ્દનું પરિણામ છે એ નેગેટિવ આવી શકે. એટલા માટે ઓમ જોઈએ તો ઠપકો આપવાનો અધિકાર કોને છે? તો જે સમાધાન સંપન્ન છે એને ઠપકો આપવાનો અધિકાર છે. તો સામેવાળો વ્યક્તિ છે એ સામેથી એને ઠપકો આપવાનો અધિકાર આપે છે. એટલા માટે તમે જે નાગરાજજીની વાત કરતા હતા, તો નાગરાજજીના સાથે જે પણ લોકો લાગેલા હતા એના લગભગના મોઢે તમે એ સાંભળશો કે બહુ ખીજાતા, અને એ ખીજાય એના માટે સામેથી અધિકાર આપતા કે તમે ખીજાવે. તો એ વિડીયો તો તમે કહેતા હતા, પણ મારી પાસે એવો એક્ઝેક્ટલી કોઈ ક્યારેક મળશે તો હું મોકલીશ. પણ નાગરાજજી છે એ રાકેશભાઈની સાથે સંવાદ ઘણા થયા, તો એમાં એ કહે છે એમ કે કાંઈક આ બોધ સમજાવતા હોય, બુદ્ધિમાં બોધ થાય એની કંઈક વાત સમજાવતા હોય, અને રાકેશભાઈ છે એ સમજાવતા પછી તરત જ બીજી મિનિટે છે એ પાછો એ જ પ્રશ્ન પૂછે છે. નાગરાજજી ખીજાઈને કહે છે એમ ठपकापूर्वक, अभी तो बताया पता नहीं है, ध्यान कहाँ है तुम्हारा, गुड़ गोबर हो गया ए રીતના. પછી એ કહે છે કે ના મારું ધ્યાન નથી કે
ધ્યાન આની ઉપર નથી જતું એટલે તો હું પૂછું છું પાછું એમ. તો નાગરાજજી કાંઈ વાંધો નહીં કે આજે રહેવા દો કે કાલે કે સવારે ઉઠીને ચર્ચા કરશું એ રીતના કહે છે. સवेरे ब्रह्म मुहूर्त में हम चर्चा करेंगे, इसको समझने के लिए विशेष बुद्धि लगाना पड़ेगा એવું કંઈક કહે છે. હા તો એ આજ આટલી જ જરૂર છે, આનાથી વિશેષ જરૂર જ નથી. જ્યારે તમારી અંદર સમજ છે, સમાધાન સંપન્ન છો તમે, ત્યારે આનાથી વધારે કોઈ ઊંચ નીચની જરૂર નથી. અને સામેવાળાને એ સહજ ગતિમાં જ લાગે છે, એ છે અસહજ લાગતું જ નથી. તો આ એક વસ્તુ છે એ જોવા જેવી છે કે ભાઈ વધારે દાંટવાનો અધિકાર છે એ કોને છે? તો જે વ્યક્તિ છે એ સમાધાન સંપન્ન છે એને દાંટવાનો અધિકાર. કારણ કે અહીંયા સંબંધોની આશ્વસ્તથી 24/7 બનેલી જ છે, નેગેટિવ લેવાનો જ નથી. એ પેલા છે એ તો ઘણીવાર એવું થાય કે આ જે બિહેવિયર છે નાગરાજજીનું, એને અધ્યયન ક્રમમાં આપણે છે એ આપણી હજી એ સ્થિતિ બની નથી અને આપણે છે એ બિહેવિયરને લઈ લઈએ સમજાવવા માટે, તો એ તો યોગ્ય નથી. હા, સિવાય કે સામેવાળા વ્યક્તિએ તમને અધિકાર આપ્યો છે કોઈ શ્રેષ્ઠતાની ઓળખના કારણે કે તમે છે એ મારું ધ્યાનાકર્ષણ કરાવજો, એમ મારી ભૂલ થાય તો એમ તમે મને ખીજાઈ શકો છો એમ. તો એ અધિકાર છે તો આપણે એ વાત કરી શકીએ છીએ. હા, તો એ જસ્ટિફાઈ કરીએ છીએ, એ ડ્યુઅલ નેચર છે જે આ પૂછતા હતા ને. મારી ડ્યુઅલ નેચર એટલે શું? અંતરવિરોધ જ ને. નાગરાજજી એક સ્પીચમાં બહુ સરસ વાત કરી હતી કે આ આખી યાત્રા છે ને એ દોહરાપનને નીકાળવાની યાત્રા છે. આ યાત્રામાં બીજું કંઈ નથી કરવાનું. હું જેવો છું એવો, મતલબ મારા અંદર કોઈ દ્વંદ ના રહેવો જોઈએ. એ દ્વંદ એ જ ક્ષોભ છે, એ જ દુઃખ છે, એ જ ગેપ છે. એટલે દોહરા વ્યક્તિત્વ છે ને એમાંથી તમે જેવા છો એવા અસ્તિત્વની ડિઝાઇન પ્રમાણે જેવા છો એવા વ્યક્ત થઈ જાઓ. આનું નામ અનુભવ. એટલે એમને કહ્યું દોહરાપન સે મુક્તિ પાને કા એ કાર્યક્રમ હૈ. તો સમજદાર વ્યક્તિ છે, અનુભવ સંપન્ન વ્યક્તિ છે, એ સામેવાળાનું મૂલ્યાંકન છે એ સટીક કરી શકતો હોવાથી, અહીંયા આપણે જે કીધું હતું ને, એ સામેવાળાનું સટીક મૂલ્યાંકન કરી શકતો હોવાથી કોઈ પ્રશ્નની અંતે એને શું કહેવું એ સટીક છે એ જાણે છે. તો કોઈ વ્યક્તિ કઈ સ્થિતિમાં છે એ મૂલ્યાંકન પછી, એ જાણ પછી મારે કેવા શબ્દ પ્રયોગ કરવા, કેટલી ઇન્ટેન્સિટીથી એ શબ્દ પ્રયોગ કરવા, એને ખ્યાલ છે. એટલા માટે એ વ્યવહારનો એ સદુપયોગ કરે છે. આપણી પાસે તો સટીક મૂલ્યાંકન હોય નહીં, અને એ પહેલાં છે એ આપણે શું કરીએ તો કે આપણે છે એ તરત જ સામેવાળાને છે એ ધ્યાનાકર્ષણના નામે છે એ કાંઈ પણ કહી દઈએ. તો એ સફળ એટલા માટે થાય નહીં. મિનિમમ છે એ ધ્યાનાકર્ષણ માટે સંબંધો છે એ બે બાજુથી એન્શ્યોર થવા એ જરૂરી છે. એ પહેલાં છે એ ધ્યાનાકર્ષણની સફળતા નથી. એટલે સામેવાળાને એમ લાગે કે કન્વિન્સ થાય છે, કન્વિન્સ કરે છે, બરોબર. તો આ ન્યાયને આપણે આ રીતના જોઈ શકીએ. હવે તમે લોકો છે એ અહીંયા જેમ આપણે સંબંધોમાં એક એક્ઝામ્પલ આપ્યું અને આ એક સાઈડથી જોયું, એમ પ્રભુદાદાએ કેમ પછી સામેવાળાનું જે મૂલ્યની અપેક્ષા હતી એ કીધી, એમ એવી એક્સરસાઇઝ કરી શકો સમજવા માટે, તમારા અભ્યાસ માટે, કે આ બધાય સંબંધો છે એમાં છે એ આપણે આ રીતના ન્યાય કરવો હોય તો એ કઈ રીતના થશે, બરોબર. તો એ એક્સરસાઇઝના કારણે છે તમારી અંદર ન્યાય કરવાનું સ્વરૂપ છે એ ધીમે ધીમે ક્લિયર થશે અને એ બાજુ એ કરવા માટે પ્રેરણા મળશે. હવે જો એ કરશો અને તમારી અંદર તૃપ્તિ છે એ ઇંગિત થશે તો એ વસ્તુનો ભાષાભાસ સ્ટાર્ટ થઈ જશે, રાઈટ. એ રીતના છે એ જર્ની છે, યાત્રા છે. સરસ, સારી ચર્ચા થઈ. બીજી જે આપણે આ કાલે ચર્ચા કરી હતી એમાં બધા લોકો
બોલતા હતા એમાંથી જ આ ચર્ચા નીકળી. હમ હમ બોલો. તો જ્યાર સુધી કોઈ સામેલો વ્યક્તિ છે એને હું સંબંધીના રૂપમાં જ્યાં સુધી સ્વીકારવા તૈયાર નથી રાઈટ. અને મારા એના પ્રત્યે વિરોધનો ભાવ જ રહે છે, હા ત્યાર સુધી જે નિહિત મૂલ્યો છે એ હું સ્વીકારવાનું નથી. જ્યાર સુધી સામેલા વ્યક્તિને હું સંબંધીના રૂપમાં સ્વીકારું છું ત્યારે જે મૂલ્યો છે એનો હું નિર્વાહ કરીશ. પણ મૂલ્યો એ જો મારી પરિભાષા પ્રમાણે કોઈ સ્વીકારતું હોય કે ભાઈ મમતા કે વાત્સલ્ય આ છે, તો એ યોગ્ય મૂલ્યાંકન હું કરી શકવાનું નથી. અને યોગ્ય મૂલ્યાંકન નહીં થાય તો હું મારા અંદર એવું વિચાર કે ભાઈ હું ન્યાયપૂર્વક જીવું છું અથવા હું એવું સ્વીકારું છું કે ભાઈ મને તૃપ્તિ થઈ પણ એ તૃપ્તિ થવાની નથી. રાઈટ. કારણ કે મેં કંઈ મમતાને અલગ વિચારી કાઢ્યું છે, વાત્સલ્યને કંઈ અલગ વિચાર્યું છે, જે અસ્તિત્વ સહજ નથી. તો અત્યાર સુધી એ ન્યાય પ્રમાણિત ત્યારે થશે કે જ્યારે એ જે જેવું છે એ એવું હું જોઈ શકું. રાઈટ. ત્યાર સુધી હું સતત મારું મૂલ્યાંકન થતું જ રહેશે કે નહીં, હજી હું પૂર્ણતાના અર્થમાં નથી. જ્યારે એ પૂર્ણ થશે ત્યારે જ સામેલા વ્યક્તિને એ સ્વીકાર થશે અને તાને જ બંને પક્ષે ઉભય તૃપ્તિ થશે. એના એકદમ. પહેલા તો મને તૃપ્તિ મળવાની જ નથી. નથી થવા. જ્યાર સુધી હું એમ વિચારું છું કે મારા અંદર સ્નેહનો ભાવ આવ્યો કે વિશ્વાસનો ભાવ બન્યો છે, પણ હું સતત મારું મૂલ્યાંકન કરતો રહું છું અને જે પૂર્ણતાની અર્થમાં નથી, ભલે થોડી દૂરી છે એટલા સુધી, અને ત્યાર સુધી મારા અંદર એ તૃપ્તિ મળવાની નથી ને. મારી અંદરની વાત કરો છો. હા, હમ મારા અંદર એ તૃપ્તિ ના જ થાય ને કે જ્યાં સુધી એ પ્રમાણિત ના થાય ત્યાં સુધી. એ તૃપ્તિની નિરંતરતા નથી. હા, જો હું હા. એ દિશામાં પગલું ભરું છું તો એક ક્ષણમાં એક એ તૃપ્તિને હું ઇંગિત કરી જ શકું છું. કોઈ ક્ષણે મેં જે રીતના અસ્તિત્વ સહજ અહીંયા ન્યાયની વ્યાખ્યા કરી છે એ રીતના હું જીવી ગયો. હમ, બરોબર. બરાબર. એ રીતના હું વ્યવહાર કરી શક્યો તો એની તૃપ્તિ મારી અંદર એ સમયે ઇંગિત થઈ જશે. એ તૃપ્તિની પહેચાન હું કરી શકીશ કે હું બરોબર કરી ગયો. બરાબર. પણ એની નિરંતરતા નહીં. એની નિરંતરતા હા. નથી એમ કહેવાય. એને જ કીધું એનો ભાસ થવો. એની નિરંતરતા ત્યારે બનશે જ્યારે ચિત્તના અંદર એ વસ્તુ સાક્ષાત્કાર રૂપે મારામાં સ્થિર યસ થશે. યસ. એટલે બ્રેક પહેલા મેં શું કીધું? હમ. એવું નહીં થાય કે એક આમ ચપટી વગાડતા કોઈ હા. ક્ષણે છે એ સીધી એ નિરંતરતામાં સ્વીકાર થઈ ગઈ. હમ. તો અનુભવગામી વિધિમાં પ્રયાસપૂર્વક ક્રમિક જ ગતિ છે. ક્રમિક. એટલા માટે અત્યારે આપણે જે કરી શકીએ છીએ એને એકનોલેજ કરીએ, ઓળખીએ. એને ઓળખવી એ જરૂરી છે. એ તૃપ્તિને જ્યાં સુધી હું ઓળખીશ નહીં કે આ તો તૃપ્તિ હતી, ધારો કે એમાં કંઈક ખોટું હતું, ગલત હતું, હમ. પણ હું આ યાત્રામાં તો કન્ટિન્યુ છું જ, તો એ ગલતીને હું સુધારી શકીશ મૂલ્યાંકન પૂર્વક. તો એ નિરંતર નથી, પણ ક્ષણિક તો મને છે એની ગ્લિમ્સ મળે જ છે. મળે. એ ભાસ થાય છે. એ ભાસમાં તો આવે જ છે. જે વસ્તુ ભાસમાં નથી આવતી, આભાસમાં નથી આવતી, સીધી પ્રતીતિ થઈ જશે એવું નહીં થાય. હા. પ્રતીતિ પહેલા વસ્તુ ભાસમાં આવવી જરૂરી છે અને તમારી અંદર એ થાય જ છે. જોવો ભાઈ, તમે જ્યારે આ સૂચનાને સાંભળો છો, સાંભળો જ છો ખાલી, તો એનાથી તમારી અંદર આશા બને છે ને સુખી થવાની. તે સુખી થવાની આશા બને છે એનો અર્થ શું થયો? ભાસ તો થયો. ભાસ. ક્યાં નિરંતર સુખી તો નથી થઈ ગયા આપણે, પણ ભાસ તો થાય છે. એ અર્થમાં છે. બસ. તો મારી અંદર તો એ તૃપ્તિ બને જ છે. બની શકે મેં મારું મૂલ્યાંકન છે એ સટીક ન કર્યું, મેં એને તૃપ્તિ તરીકે ઓળખી લીધું હા. પોતાની અંદર, તો હું શું કરીશ? કાંઈ વાંધો નહીં, અધ્યયન ચાલુ છે ને. બરાબર. અધ્યયનની રોશનીમાં હું ફરીથી એને ઠીક કરી લઈશ. જો હું મારું મૂલ્યાંકન છે એ સતત કર્યા રાખીશ તો આગળ જઈને એ ઠીક થઈ જશે. રાઈટ? એવું થઈ શકે કે હું જે સ્થિતિ છું જ નહીં એને હું યોગ્ય માની લઉં. માની લો. હા. હા, તો યોગ્ય નથી અને યોગ્ય માની લીધી મેં. તો આગળ જતા અધ્યયન ક્રમમાં જ્યારે હું મારું સતત મૂલ્યાંકન ચાલુ છે તો મને ખ્યાલ આવશે કે મેં પહેલા યોગ્ય માની લીધું હતું પણ એ નથી, તો એને હું સુધારી લઉં. પણ એના માટે સતત મારું
મૂલ્યાંકન અને સમીક્ષા બે થતું હોવું જરૂરી છે. રાઈટ? આ પ્રક્રિયા છે એ અનુભવ પર્યંત છે એ સહીના અર્થમાં ચાલુ જ છે. અનુભવ પછી આ ચાલુ છે, પણ અનુભવ પછી કઈ રીતના ચાલુ છે? તો કે જે અનુભવ પ્રમાણે જીવવાનું સ્વરૂપ બન્યું એની કાર્ય યોજનામાં છે એ મૂલ્યાંકન યોજના છે એ અહીંયા ચિત્રણની અંદર બનશે. તો એ યોજનાના અર્થમાં છે એ સમીક્ષા અને મૂલ્યાંકન ચાલુ જ રહેશે. તો જ્ઞાન તો થઈ ગયું. એ જ્ઞાનને વ્યવહારમાં કઈ રીતના લાવવું એના માટેનું મૂલ્યાંકન. તો મેં કાંઈક સ્ટેપ લીધું પછી મેં પાછું મૂલ્યાંકન કર્યું કે આનાથી જે અપેક્ષા હતી એ પૂરી થઈ તો ન થઈ, ગેપ રહી ગયો કંઈક. હા, તો એ યોજનામાં હું ચેન્જ લઈ આવીશ પાછો. રાઈટ? તો અનુભવ પહેલા અનુભવની સૂચનાપૂર્વક છે એ હું આ મૂલ્યાંકન અને સમીક્ષા કરું છું. અનુભવ મૂલક જ્યારે હું આગળ વધું છું તો અનુભવ મૂલકમાં અનુભવ પૂર્વક પણ આ મૂલ્યાંકન અને સમીક્ષા તો ચાલુ જ રહેશે. રાઈટ? બહુ સરસ, ગુડ. આ વ્યવહારિક બધી સ્થિતિઓ છે જો. બરોબર? તો આ વ્યવહારિક સ્થિતિઓને પણ આપણે ઠીક મૂલ્યાંકન કરી શકીએ. તો સતત જો મારું ધ્યાન છે એ વાસ્તવિકતાઓ ઉપર જ બનેલું રહેશે તો મૂલ્યાંકન થશે જ. કારણ કે અસ્તિત્વમાં છે એ આ સિદ્ધાંતપૂર્વક ગતિ છે એ કઈ બાજુ છે? જાગૃતિ તરફ છે જ. જાગૃતિ તરફની જ ગતિ છે, હરાશ તરફની ગતિ નથી. એટલા માટે છે એ બાજુ હું પહોંચીશ જ. એમાં થઈ શકે કે ધારો કે કોઈ વ્યક્તિ છે એ પોતાના સંસ્કારોની સ્થિતિ પ્રમાણે થોડોક શિથિલ ચાલશે, ધીમો ધીમો. કોઈ વ્યક્તિની સંસ્કારોની સ્થિતિ એટલી છે કે એ ફાસ્ટ ચાલશે. પણ ચાલવાનું એ જ દિશામાં છે એ નિશ્ચિત છે. એવો કોઈ ઓપ્શન. એટલા માટે નિયમ નિયંત્રણ સંતુલન છે એ સતત પ્રભાવિત છે. બોલો. યસ. મૂલ્યાંકન સમીક્ષા નિષ્કર્ષની બાબતમાં એક ધ્યાન જાય છે. યસ. હમણાં જ બોર્ડનું રિઝલ્ટ આવ્યું એ પરથી કે હું મૂલ્યાંકન તો કરી શક્યો કે રિઝલ્ટ સારું આવ્યું, એટલે સ્કિલના બાબતમાં કામ કર્યું છે. પણ જે હું માનું છું પૂર્ણતાના રેફરન્સમાં જે જોવા જઈએ ને તો હજી હું કામ કરી શક્યો નહીં. કારણ કે મારે એક પાસું રહી ગયું. સ્કિલ એકલી નથી આપવાની, જોડે જોડે સમજ પણ આપવાની હતી. જો એ નહીં આપી શકું તો એની મને સમીક્ષા થાય છે અત્યારે કે સ્કિલ આપી તો ખરી પણ એના જોડે જોડે હજી સમજ આપી નહીં. તો એ મારું નિષ્કર્ષ બને છે. જો એ આપી દે ને તો એ બાળકો એ પૂર્ણતાના અર્થમાં જશે એમ કહેવાય. રાઈટ, બરોબર છે, ગુડ. અને આ કોઈ છે એ ધારો કે તમે તો 9મા 10મા ધોરણમાં ભણાવો છો, તો આ કોઈ 2 વર્ષનો પ્રોગ્રામ નથી. હા, આ તો છે એ મારે પહેલેથી જ કરવું પડશે. એટલા માટે એની કાર્ય યોજના બનશે. તો કાર્ય યોજનામાં શિક્ષા સંસ્કારની કાર્ય યોજના છે. એમાં પહેલેથી લઈને હું કઈ રીતના ભણાવું જેથી કરીને એ 8મા 9મામાં આવે ત્યાં સુધીમાં એની શું સ્થિતિ હોય, તો મારે શું ત્યારે કામ કરવાનું છે એના ઉપર ધ્યાન જાય. અને એના માટે છે એ પહેલા મારે છે એ મારું આચરણ નિશ્ચિત કરવું પડશે, એના ઉપર ધ્યાન જાય. તો એ પણ કાર્ય યોજનાનો જ ભાગ છે કે આ સમજ મારે છે એ સામેવાળા વિદ્યાર્થીની અંદર પહોંચાડવી છે. તો પહેલાં મારી અંદર તો એ સમજની સ્થિતિ બને, એ વિના તો એ સફળ થશે નહીં. કારણ કે આ કોઈ ઉપદેશાત્મક કાર્યક્રમ તો છે નહીં. રાઈટ? તો ખૂબ સરસ આ સમીક્ષા થાય છે. તો એના કારણે છે એ હવે આપણે આ સમીક્ષાના કારણે જે ગેપ રહી જાય છે એને પહેલા આ બાબતે આવું ધ્યાન ગયું નહીં આજ સુધી. પણ જે આ અહીંયા જે ચર્ચા કરવામાં આવી એનાથી એક આવું સટીક ધ્યાન જાય છે કે આ હજુ પણ ગેપ રહી જાય છે. રાઈટ, બરોબર છે. તો જ્યારે શિક્ષણ સંસ્થાનમાં છે એ ચેતના વિકાસ મૂલ્ય શિક્ષા છે એ આવી જશે તો શિક્ષણનો અર્થ છે એ સૂચનાને ટ્રાન્સફર ખાલી કરવાનો નથી, એ સ્વીકાર થશે. તો સૂચનાને ટ્રાન્સફર કરવી એ તો એક બહુ નાનો ભાગ છે. ખરેખર તો છે એ આચરણને ટ્રાન્સફર કરી નાખવું
અને એ ટ્રાન્સફર કરવા માટે આચરણ સાથે હું થઈ જાઉં એ જરૂરી છે. રાઈટ, બહુ સરસ, ગુડ. તો હવે એ દિશામાં ધીમે 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 આપણે છે એ ક્રિયાન્વિત થશું જ, બરોબર. એ સિવાય કોઈ રસ્તો દેખાતો નથી. ગુડ, બોલો. અત્યાર સુધી જે ન્યાયની ચર્ચા થઈ તો એમાં મારા મામાનો છોકરો છે, 9મા ધોરણમાં ભણે છે, અને રિઝલ્ટ આવ્યું એના પછી વેકેશન પડ્યું તો તરત જ પહેલી ડિમાન્ડ એ હતી કે ભાઈ મોબાઈલ આપો. અને આજુબાજુ બધા મિત્રો પણ એવા છે કે જે ગ્રુપમાં ગેમ રમતા હોય છે. રાઈટ. અને બધા પેરેન્ટ્સ પણ કહે કે તમે નૈતિકભાઈ આ છોકરાઓને કંઈક કહો તો મોબાઈલ થોડોક ઓછો વાપરે એમ. તો અત્યારે હું જોઉં તો બધા બાળકોને હું ખાલી ઉપદેશથી જ કહેતો હતો કે ભાઈ ગેમ રમવાથી તમને મળે છે શું, તો એના અલ્ટરનેટિવ હું કોઈ બીજો ઓપ્શન નહોતો આપી શકતો. રાઈટ. એટલે સંબંધની ઓળખ તો થતી હતી કે ભાઈ એ વિદ્યાર્થી છે અને મૂલ્યનું એમને જે આગળની દિશામાં શું કરવું એ હું ઓળખ આપી જ નહોતો શકતો. તો પછી એમને કીધું કે ભાઈ આપણે બધા ભેગા થઈને એક બેટ લાવીએ અને તમે સવાર સાંજ દડો બેટ રમો તો તમારી શારીરિક કસરત થશે અને ધોરણ 10ના પુસ્તકો પણ લાવો તો એક એક ચેપ્ટર આપણે એમાં થોડું થોડું ભણશું. તો એનાથી એક બે રીતના કામ થયું કે થોડોક મોબાઈલ તો ઓછો થયો અને એક ઉભય તૃપ્તિ એમના પેરેન્ટ્સે એવું પણ કીધું કે હવે તો થોડોક ઓછો ફાયદો છે પણ હજી તોય ફાયદો જ છે. તો મેં કીધું એટલી ઉભય તૃપ્તિ તમારે જોઈતી હોય તો પછી તમે જાતે જ એમના સામે મોબાઈલ બંધ કરવો પડશે અને એ જે પણ કામ કરતા હશે તો તમારે એમાં એમનો સહયોગ પણ આપવો પડશે અને નવી નવી કંઈ પણ પ્રવૃત્તિ કરવી જ પડશે. કારણ કે મોબાઈલમાં એટલું બધું ઉપલબ્ધ છે કે બાળક અને આપણે પણ એના પ્રત્યે ખેંચાઈ જ જઈએ છીએ. તો સંપૂર્ણ ઉભય તૃપ્તિ સ્વયં તૃપ્તિ તો થઈ પણ પેરેન્ટ્સ અને બાળકને ઉભય તૃપ્તિ થતાં ઘણો વાર લાગશે અને એ બહુ મોટી લોબી પ્રોસેસ છે. અને જો એકલો ખાલી ઉપદેશથી જ કામ લેતો હતો અત્યાર સુધી તો એમ જ કહેતો હતો કે ભાઈ તાર મોબાઈલ નહીં લેવાનો એમ, આગળ બીજી કોઈ ચર્ચા થતી જ નથી. તો અત્યારે એવું થાય કે ચર્ચા કરી તો એનું ફળ પણ મળે છે અને બાળક સ્વીકારે છે, એવું જરૂરી નહીં કે નહીં જ સ્વીકારે. એ અત્યારે મને થોડુંક લાઈટ થાય છે. બહુ સરસ, ગુડ. તો જો જે બ્રેક પહેલા પ્રભુદાદાએ કીધું ક્વેશ્ચન હતો કે ભાઈ ન્યાય કરવો છે તો શું એમ એના સ્ટેપ શું, બરોબર. તો આ સ્ટેપ છે એ કોઈ ફિક્સ અને પ્રીડિફાઈન્ડ નથી, યુનિવર્સલ નથી. યુનિવર્સલ છે એ સિદ્ધાંત છે, સિદ્ધાંત છે એ તમારી સામે પ્રસ્તુત છે, નિયમ છે એ પ્રસ્તુત છે પરિભાષા સ્વરૂપે. એના સ્ટેપ છે એ હું મારા વાતાવરણ પ્રમાણે અત્યારની સ્થિતિ પ્રમાણે હું લઈશ. તો ધારો કે નૈતિકભાઈએ જે શેર કર્યું એ પ્રમાણે એમાં મારી એ સ્થિતિ કામ આવશે ને. એવું નથી કે એમાં સામેવાળાની જ સ્થિતિ કામ આવે છે. ભાઈ હું જ્યાં સુધી વિચારી શકું છું એ મારી સ્થિતિ છે. મારી સ્થિતિ અત્યારે છે એ હું સ્પષ્ટ અત્યારે જોઉં છું કે એ 4.5 ક્રિયામાં કોઈ જગ્યાએ પડેલી છે અથવા તો બની શકે કે એનાથી આગળ હોય. તો હું શું કરીશ, એ સ્થિતિ પ્રમાણે અને સામેવાળાની સ્થિતિ પ્રમાણે એક સ્ટેપ લઈશ. એમણે એક સ્ટેપ લીધું કે ભાઈ ગેમ રમે છે મોબાઈલમાં, એની બદલે છે એ કંઈક ફિઝિકલ તો કરે જેના કારણે શરીર સ્વાસ્થ્ય તો ઠીક રહે, અથવા તો જે ભણવાનું અત્યારે છે એ ભણવા માટે પુસ્તકો તો એ વાંચે તો વાંચવાની પ્રવૃત્તિ તો એની બને. તો આ બે આ જે પણ કામ છે આ શું છે, આ એક રીતના એક વચ્ચેનું ઇન્ટરમીડિયેટ સ્ટેપ જ છે. ક્યારે તો કે જ્યારે પૂર્ણતા સુધી મારી દ્રષ્ટિ પહોંચેલી છે ત્યારે સૂચના સ્વરૂપે. તો મને ખ્યાલ છે કે આ સ્ટેપ પૂર્ણ નથી પણ ઇન્ટરમીડિયેટ સ્ટેપ તરીકે અત્યારે યોગ્ય છે અને મને વિશ્વાસ છે કે નેક્સ્ટ છે એ ઇન્ટરમીડિયેટ સ્ટેપ પછીનું બીજું સ્ટેપ હું શોધી લઈશ. તો બની શકે કે અત્યારે છે એ મેં આ ક્રિકેટ ને આ બધું કર્યું. સમય સાથે એની સાથે એક સંબંધોની જો સ્થિતિ છે એ ઠીક થતી જશે, બરોબર, સંવાદ છે એ સ્થાપિત થશે. તો સંવાદપૂર્વક હું ક્યાં સુધી એનું ધ્યાનાકર્ષણ કરાવી શકીશ. તો આ જે સમજદાર થવાની વાત છે, જાગૃત થવાની વાત છે,
ત્યાં સુધીનું હું ધ્યાન આકર્ષણ કરાવીશ. એ એક સમય સાથે જ થશે, એવું નથી કે તરત જ થઈ જાય. પણ મારી અંદર ધ્યાન ત્યાં સુધી હોવાના કારણે આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ લીધું એની પણ એક તૃપ્તિ તો બનશે જ. કારણ કે માનસિકતામાં આ ઇન્ટરમીડિયેટ સ્ટેપ પણ અલ્ટિમેટલી જાગૃતિ સુધી કનેક્ટ છે, એ મને ક્લિયર છે. મારે આ સ્ટેપથી ખાલી શરીર સ્વાસ્થ્ય જ ઠીક રહીએ અને ભણીને એ સારા પર્સન્ટેજ લઈ આવે ત્યાં સુધીનું જ બેરિયર નથી. આ ખ્યાલ આવ્યો? આ તો એક વચ્ચેનું સ્ટેપ છે. અલ્ટિમેટલી તો નેક્સ્ટ સ્ટેપ છે એ એના છે જ. તો જ્યાં સુધી એ મારી અંદર ક્લિયરિટી બનેલી છે એટલા માટે એ સ્ટેપ લેવાની પણ તૃપ્તિ છે, એનું પણ સુખ છે. નહીતર છે એનું પણ સુખ નહીં થાય. આપણે કાલે એક વાત થઈ હતી કે બાળક ભણે છે શા માટે, એનો જ અત્યારે શાયદ ગિરીશ સાહેબે કીધું હતું કે શિક્ષણ વ્યવસ્થા જ આખી ખોટી છે. રાઈટ. તો આ તો એકદમ આપણે એને એકદમ નિમ્ન મૂલ્યાંકન કરી દીધું. હા. જો આપણે એ રીતના પણ જોઈ શકીએ કે ભાઈ જો હાલ જે પરિસ્થિતિ છે એમાં આપણે જે સુધારો કરવાનો છે એ બાબત પર ધ્યાન લઈ જઈએ તો જે પણ ડોક્ટર બનશે અથવા જે પણ એન્જિનિયર બનશે તો એ કામ તો એ જ કરશે, પણ એનો જે દ્રષ્ટિકોણ હશે એ બદલાશે. મેડિસિન જે વાપરવાની છે જે બિનજરૂરી છે એ નહીં વાપરે. જે અત્યારે જે બિલ્ડિંગ બને છે એમાં કંઈક સુધારો કરશે. જે ટેકનોલોજી વિકસાવશે એ અલગ રીતના વિકસાવશે. શિક્ષણ પદ્ધતિ છે તો બાળકોને જે માનસિકતા આપવાની વાત છે તો એ માનસિકતા બદલાશે. તો આપણે ડાયરેક્ટ એટલું બધું નિમ્ન સ્ટેપ ના લઈ શકીએ કે ભાઈ શિક્ષણ વ્યવસ્થા જ આખી ખોટી છે. એની જગ્યાએ આપણે સુધારો શું કરી શકીએ છીએ? ફરી એકવાર કહું, વ્યવસ્થા તો ખૂબ સારી ડેવલપ થઈ ગઈ છે. હવે ખાલી શિફ્ટિંગની જ જરૂર છે. વ્યવસ્થા તો અદ્ભુત છે. કેમ? કારણ કે ઓલરેડી આટલા બાળકો આવે છે, ભણે છે, એક માહોલ છે. હવે ખાલી આપણે જે ભણાવવામાં સુવિધા નાખીએ છીએ ને એની જગ્યાએ શિફ્ટિંગમાં ખાલી સમજ ને પ્રાયોરિટી આલવાની છે અને સુવિધા જે ખરી ને એના જેટલું ઉપાર્જન કરી લેશે એ સંભાવના તો પડેલી જ છે. કારણ કે સ્કિલ પાર્ટને જે વધારે મેજોરિટી ફોકસ કર્યું છે ને તો સ્કિલ પાર્ટ એનાથી પણ વધુ સારો વિકસિત થશે, ઓછો નહીં થાય, ઘટશે નહીં. એટલે વ્યવસ્થા અત્યારે નોર્મલી ઘણીવાર જોઈએ ને હું આખી વ્યવસ્થા જોતો હોઉં તો મને એમ લાગે છે બ્યુરોક્રેટ્સ પણ બરાબર છે, બધું વ્યવસ્થિત જ છે. બહુ નાનું કામ કરવાનું છે કે સમજ લેવલ ઉપર એક ડાયરેક્શન આપી દો એટલે બધી બ્યુરોક્રેટ્સ પણ ઓકે થઈ જશે. કારણ કાલે ઉઠીને બ્યુરોક્રેટ્સમાં કે ભાઈ નેતામાં કે પોલિટિક્સમાં કોણ આવવાનું છે? આ જ બાળકો આવવાના છે. તો આ જ બાળકોમાં ખાલી એક શિફ્ટિંગ કરવું છે. આપણને કોઈ ફરિયાદ નથી કે આ સિસ્ટમ પ્રત્યે, પણ સિસ્ટમ જે છે એના અંદર એક નાનું જે શિફ્ટિંગ છે ને એ શિફ્ટિંગ ઉપર આપણું ધ્યાન જતું રહે તો મોટું ક્રાંતિ થઈ શકે. યસ, બરોબર છે. તો એનું આપણે અંડર ઇવેલ્યુશન ન કરીએ, ઓવર ઇવેલ્યુશન ન કરીએ અને એ સિસ્ટમની અંદર જ છે એ આપણે શું સ્કોપ છે એ સ્કોપને ઓળખીએ. એ સિસ્ટમની અત્યારે સાર્થકતા કેટલી થઈ ગઈ એ સાર્થકતાને ઓળખી લઈએ અને એ સાર્થકતાનું મૂલ્યાંકન કરી એનો ઉપયોગ છે એ આપણે સમજને છે એ લોકવ્યાપીકરણ કરવા માટે યુટિલાઇઝ કરી લઈએ. ભાઈ અત્યારે એમનેમ છે એ કોઈ પણ 50 વ્યક્તિને આપણે ભેગા કરી અને વાત કેવી હોય તો લોકો તૈયાર જ નથી. પણ શિક્ષણ સંસ્થાનમાં છે એ હરેક બાળક છે એ આવે જ છે બેસવા માટે 6-7 કલાક. તો એ 6-7 કલાકને આપણે રાઈટ ડાયરેક્શનમાં યુટિલાઇઝ કરી લઈએ. તો એ રીતના આપણે જોઈએ તો હરેક શિક્ષણ સંસ્થાન છે એ આ જ્ઞાનને પ્રસારિત કરવા માટેનો એક ઇન્ટરફેસ છે સમાજ સાથે. તો બે જગ્યાએ કામ છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેશે. સામાજિક ધરાતલ ઉપર સામાજિક લોકવ્યાપીકરણ કાર્યક્રમ દ્વારા પણ અને શિક્ષણ સંસ્થાનમાં શિક્ષણના માનવીકરણ દ્વારા પણ. બોલો. આપણા સ્કૂલની એક ઘટના છે કે એક ક્લાસમાં લેક્ચર ચાલુ હતું, નદીની સફર પાઠ છે કે જે આપણે અત્યારે પ્રદૂષણ કરી રહ્યા છીએ. તો એવું કીધું કે પ્રદૂષણ અટકાવવા માટે શું કરીએ? તો કે પ્લાસ્ટિક ના નાખીએ, નદીમાં કેમિકલવાળા કચરા ના નાખીએ, એ બધું ના છોડીએ. તો એક બાળક ઊભો થયો કે સાહેબ આ બધી આપણને ખબર તો છે પણ કરીએ તો છીએ આપણે જ.
અને પછી એ વખત હું જવાબ જ ના આપી શક્યો એમ. કે વાત તો સાચી છે, હવે કોઈએ કોઈને શીખવાડ્યું તો નહીં કે ભાઈ નદી, અને એ શીખવાડીએ તો આપણે સારું જ છીએ ને. રાઈટ. કે બાળકોને તો હાલ આપણે એ જ શીખવાડીએ છીએ કે ભાઈ આવું નથી કરવાનું. તો એને ચોખ્ખો એ સિમ્પલ એ છેલ્લા બધા બાળકો શબ્દ થઈ ગયા કે, અને હું પોતે એમ થઈ ગયો કે છેલ્લા આનો આન્સર આપવો છું. તો પછી મેં એવું કીધું કે આપણી જે સમજ છે એ અત્યારે ભોગ કરવાની બાબતમાં જ છે એમ. કે હું એને આપણે પ્રાયોરિટી આપી જ નથી. કે પાણી છે એની તંગી થશે તો એના મેં હજી પ્રાયોરિટી નથી આપી. મેં પછી સિમ્પલ ઉદાહરણ આપ્યું કે ભાઈ આપણે સ્કૂલની અંદર જ જો 2 દિવસ પાણી નહીં આવતું તો આપણે કેટલી તકલીફ થઈ જાય છે. એવું તમે જાતે જ વિચારી લો. અને એમાં આપણે ઉત્તર ગુજરાતમાં તો સૌથી વધારે તકલીફ છે પાણીની. કે એનો જે બોરવેલ કરી અને પાણીના સ્તર એટલા સુધી નીચે ગયા છે કે ભવિષ્યમાં જો એની તો બહુ મોટી તકલીફ થશે. તો આપણે એક પેલો વિડીયો પણ જોયો તો લગભગ રાજસ્થાન બાજુનો. તો એ સરપંચ દ્વારા જે કામ કર્યું હતું, તો એક વ્યક્તિ પણ ઘણું કરી શકે છે. એમને જે લગભગ ત્યાં માટી પણ નથી, એક પથ્થરવાળા એરિયામાં આખું જે વૃક્ષો વાવી અને એટલી હરિયાળી વસ્તુ બનાવી હતી જે આજુબાજુના લોકો પણ ત્યાં મોડેલ ગામ તરીકે જોવા આવતા હતા. તો એ કરી શકીએ છીએ આપણે પણ. બિલકુલ. કયા ધોરણની વાત છે? ધોરણ 4 લગભગ. અચ્છા. તો આ સમજ્યા પછી જે કામનો ફેલાવ છે એ 2 રીતના થશે. એક, સમજીને મારી અંદર કામ કરવા માટેની જે મારી અંદર સ્કોપ છે એ 100% છે. આ સમજાય છે? એમાં છે એ બાધક હું પોતે જ છું, જેટલું થાય ન થાય એ 2 માટે. પણ જ્યારે હું સામાજિક રીતના કોઈ કામ કરવા માટે જોડાઉં છું, બરોબર, જેમ કે આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન થાય, કોઈ પોલ્યુશન, નદી પોલ્યુશન ન થાય, હવાનું પ્રદૂષણ ન થાય, તો આ જે સામાજિક કાર્યક્રમ છે એ સામાજિક કાર્યક્રમમાં એની એફિશિયન્સી એ સમાજના લોકોની સામૂહિક ચેતનાપૂર્વક જ થશે. અને એને પ્રભાવિત કરવાની ક્ષમતા મારી ચેતનાની જે સ્થિતિ છે એના આધારે જ છે. તો મારી ચેતનાની સ્થિતિ એ છે કે હું એ સમાજ લેવલ ઉપર છે એને ઇફેક્ટ કરી શકું છું, તો એ અહીંયા સુધી પહોંચશે. એટલે અલ્ટિમેટલી એ સ્થિતિએ પહોંચવા સુધી ફરીથી ગાડી ક્યાં આવી? તો કે મારી ઉપર આવી. તો હું મારી ઉપર કામ સ્ટાર્ટ કરું. બરાબર. અને કરવામાં મારાથી જેટલું છે એ ઠીક જીવી શકાય છે, આવર્તનશીલતાપૂર્વક જીવી શકાય છે, એ જીવું. ભાઈ અત્યારે મારે અહીંયાથી વિસનગર જવું હોય તો આવર્તનશીલતાનો કોઈ ઓપ્શન જ નથી, તો એ તો સામાજિક જે ઢાંચા ખાંચા છે એ જ રીતના થશે. એ જ રીતના થશે. તો આ ક્રમિક એક ફેરફાર છે, એ ક્રમમાં જ છે એ સફળ થશે. પણ પોતાની ઉપર પોતાના ભાવ અને વિચારમાં કામ કરવા માટે મને કોઈ વ્યક્તિ કે વસ્તુ કે ઘટના રોકતી નથી. તો એની ઉપર હું સૌથી પહેલા એ જે સ્કોપ બનેલો છે એ સ્કોપને હું યુટિલાઇઝ કરી લઉં. બરાબર. એમાં તો આ જ વસ્તુ રોકે છે જે મારી અંદર આ બંધન પડેલા છે એ. બરોબર, રાઈટ. ઘણી વાર આ વસ્તુ પર ચર્ચા થતી હોય કે આપણે બહાર છે ને સુધારો કરવા માટે ઘણું બધું વિચારતા હોઈએ છીએ. હા. રિયાલિટી એ છે કે પહેલાં હું સમજદાર થઉં, પછી બીજા સુધી તે સમજ પહોંચે. કારણ કે મેન જે ડિસ્ટર્બન્સ કર્યું છે કોને? માનવે કર્યું છે. માનવમાં જો સમજણ આવી ગઈ તો બાકીનું બધું તો પછી સીધું થવાની સંભાવનાઓ છે જ. રાઈટ. આવર્તનશીલમાં બી બધું જ થઈ શકે છે. પહેલાં માનવના સંબંધો જે ડિસ્ટર્બ થયા છે એમાં એક હાર્મની આવી જાય અને સમજ આવી જાય તો પ્રકૃતિને તે સંભાળી જ લેશે. તો પહેલું કામ તો ખરેખર સ્વયં અને પછી માનવ સંબંધો, આટલું કામ થાય ને તો મેજોરિટી બધું તો બેલેન્સ થઈ જાય એની સંભાવનાઓ તો છે જ. રાઈટ. માઇક ક્યાં છે? પાછળ આપો જોઈએ.
હા એટલે આ બધું સમજવાથી એક વસ્તુ તો નક્કી જ છે કે આપણો દૃષ્ટિકોણ બદલવો નહીં હોવો સતત, પણ બદલાઈ તો જાય જ છે. બરાબર, આપણા અંદર કંઈક તો એવો ચેન્જ આવે જ છે કે જેના કારણે આપણો દૃષ્ટિકોણ બદલાય છે. જેમ કે હું મારું જ ઉદાહરણ આપું તો ઘરે હમણાં જ છોકરાના બાબરીનો પ્રસંગ કર્યો હતો, ત્યારે એવું મગજમાં એવું જ થઈ ગયું કે પ્લાસ્ટિકના ગ્લાસ હોય ને છાશ આપવા માટે, એ યુઝ નહીં કરવા. તો મેં નહોતા કર્યા કે એક નાનો પણ મારો પ્રયાસ બહુ સરસ, એ પર્યાવરણ માટે ઉપયોગી રહેશે. એકદમ. ને શરૂઆત આ જ રીતના જ. તો મેં યુઝ નહોતા કર્યા. બધા કહેતા હતા, પણ મેં કીધું આનાથી એક નાનો પ્રયાસ તો ખરો, પણ એ પર્યાવરણ માટે તો ઘણો બધો મોટો કહેવાશે. એટલે આ પ્રકારનો દ્રષ્ટિકોણ નાની નાની બાબતોમાં પણ બદલાય જ છે અવારનવાર. બિલકુલ. તો અત્યાર સુધી આ વસ્તુ ઉપર ધ્યાન જ નહોતું રહેતું. હા હા. અને જવાબ શું આપણે દેતા હતા કે આ તો ભાઈ આનાથી શું થઈ જશે મારા એકલાના કરવાથી. તો આ મારા એકલાના કરવાથી શું થઈ જશે, અહીંયાથી શિફ્ટ થઈને ક્યાં પહોંચી ગયા? શરૂઆત મારાથી જ કરવી પડશે. રાઈટ. અને આને હજી વધારે વ્યવસ્થિત સમજીએ તો આ બધી સ્થિતિઓ ઇઝીલી હજી આવી જશે. બરોબર, કારણ કે અહીંયા જે અભિવ્યક્તિ છે એ મારી બહારની છે, પણ મારી અંદરની જે અભિવ્યક્તિ છે એની અંદર પ્રયાસ કરવો, એને ઠીક કરવી, એમાં હજી બહુ વધારે બળ લાગશે. એ ઠીક થઈ જશે તો આ બહાર જે ઠીક થવા વાળું કામ છે એ આપોઆપ છે એ થશે જ. તો આ બારે જે તમે કરો છો એ થયું, એનું કારણ છે એ તમારી અંદર પહેલા કોઈ વસ્તુ સ્થિર થઈ છે, તો જ છે એ બહાર અભિવ્યક્તિમાં આવે છે. એટલા માટે સ્થિતિ ઉપર કામ કરવું એ પહેલી જરૂરિયાત છે. ગતિમાં તો છે એ આપોઆપ વસ્તુ એ આવે જ છે. તો સ્થિતિ ઉપર કામ કરવું એટલે શું? તો કે સ્થિતિ ઉપર કામ કરવું એટલે આની ઉપર કામ કરવું. બરોબર. તો સ્થિતિ ઉપર આસ્વાદનમાં છે એ મારી અંદર અત્યારે રુચિ જ પડેલી છે, એની બદલે છે મૂલ્ય અને લક્ષ્ય ઉપર ધ્યાન ગયું. સ્થિતિમાં અત્યારે પ્રિય હિત લાભ છે, એની બદલે ન્યાય ધર્મ સત્ય ઉપર હું ચાલું. તો આ થયું સ્થિતિ ઉપર કામ કર્યું. તો ગતિ છે એ એના અર્થમાં, એટલે કે ન્યાયનું જો મેં તુલન કર્યું તો વિશ્લેષણ એના અર્થમાં જ થશે અને ચયન એનું જ થશે. એટલા માટે ન્યાયપૂર્વક કામ, ન્યાયપૂર્વક વ્યવહાર કરવા માટે સ્થિતિમાં ન્યાય છે એની ઉપર ધ્યાન દેવું જરૂરી છે. તો અસ્તિત્વમાં છે એ સૂત્ર છે, જે વસ્તુ ઉપર હું ધ્યાન દઉં છું એ વસ્તુ છે એ પ્રાપ્ત થાય છે. તો અત્યાર સુધી માણસે છે એ સુવિધા ઉપર ધ્યાન દીધું તો એ પ્રાપ્ત થઈ ગઈ. તો ખરા અર્થમાં હવે હું જો મારા સંબંધો ઉપર ધ્યાન દઈશ તો એની પણ ઉપલબ્ધિ થઈ જશે, એમાં જીવવાની તૃપ્તિ પણ મળી જશે. અને સમજ ઉપર ધ્યાન દઈશ તો સમજપૂર્વક જીવવાની તૃપ્તિ પણ થઈ જશે. તો એ અર્થમાં આપણે અહીંયા કીધું શું, આ પ્રતીક પ્રાપ્તિ નથી ને ઉપલબ્ધિ નથી એટલે શું? આ કાલે જ્યારે એક્ઝામ્પલ આપ્યું હતું ને એના અર્થમાં લખ્યું હતું કે કોઈ વાસ્તવિકતા તમે સમજાવો છો તો એ વાસ્તવિકતા સમજાવવા માટે તમે કોઈ પ્રતીકને ધ્યાનમાં લ્યો છો કે ચિહ્નને ધ્યાનમાં લ્યો છો. તો એ પ્રતીક છે એ એકચ્યુઅલમાં વસ્તુ નથી, એટલે એની કોઈ પ્રાપ્તિ નહીં થાય. હજી જો એના ગહન આના અર્થમાં લઈએ તો શબ્દ અથવા તો અર્થ એ બેમાંથી કોઈ એકચ્યુઅલમાં વસ્તુ નથી. તો શબ્દ એટલે કે ન્યાય એ પોતાનામાં કોઈ ઉપલબ્ધિ નથી, એની વ્યાખ્યા એ પણ પોતાનામાં કોઈ ઉપલબ્ધિ નથી, પણ એની વસ્તુ છે એ પહેચાન થવી એ પોતાનામાં ઉપલબ્ધિ છે. તો ન્યાય શબ્દ છે એ હું બોલ્યા રાખું અથવા તો એનો કોઈ શિષ્ટાચાર હું જોઈ લઉં પ્રતીક સ્વરૂપે અને એ શિષ્ટાચાર પૂર્વક હું વ્યક્ત થયા રાખું તો એ કોઈ ઉપલબ્ધિ નથી. ઉપલબ્ધિ શું છે? તો વસ્તુ ઓળખાઈ જવી એ એકચ્યુઅલમાં ઉપલબ્ધિ છે.
તો ન્યાયપૂર્વક જીવી લઉં હું એ ઉપલબ્ધિ છે. એનું એક્ઝામ્પલ આપણે આપી શકીએ કદાચ મે બી જોઈજો ને. તો પ્રતિક એટલે સપોઝ આપણે કોઈ જગ્યાએ કોઈ પૂજા કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, તો સામે જે પ્રતિક મૂક્યું છે, જે મૂર્તિ કંઈ પણ, તો એ વસ્તુ નથી, એક ખાલી એક પ્રતિક છે, બરાબર. સેમ એવું પ્રતિક આપણે જે પૈસા મુદ્રા બનાવી એ બી પ્રતિક છે, એ ઓરિજિનલ વસ્તુ નથી. એટલે પ્રતિક એ પ્રાપ્તિ નથી, કારણ કે પ્રતિકથી કંઈક આપણે મેળવીએ છીએ તો વસ્તુ જ મેળવીએ છીએ. તો પૈસાથી પણ જે મળે છે, એટલે પૈસા એ વસ્તુ નથી, પૈસા એ મુદ્રા છે. જે પૈસા અને મૂર્તિ આ બે એક્ઝામ્પલ, બરોબર. બરાબર. હવે ઉપમા એટલે શું? ઉપમા એટલે ઉદાહરણ, એનાલોજી. કાલે આપણે આ ચર્ચા કરી હતી ને કે શું ઓલા પોપકોર્ન ફૂટે છે ને મગ ફૂટે નહીં ને, એ બધી ઉપમા છે. શું હતી ચર્ચા એ કાલે આપણે કરતા હતા? એ તો જાગૃતિ. હા, જાગૃતિ એટલે ઉપમા એટલે એના અર્થમાં બીજી કોઈ વાત મૂકી હોય. હા, એટલે જે રીતે આપણે સ્ટોરી ટેલિંગ કહીએ છીએ, ઉપમા કોઈ પણ સ્ટોરીથી વાત સુધીથી પહોંચવાનો પ્રયત્ન કરીએ છીએ, તો સ્ટોરી એ ઉપમા થઈ એ ગઈ. ઉપમા જ. બરાબર. બરોબર. તો એ ઉપમા છે એને જ આપણે ઘણીવાર ઉપલબ્ધિ માની લઈએ, સમજાઈ ગયું એમ. તો એ પણ ઉપલબ્ધિ નથી, રાઈટ. તો ઉપલબ્ધિ છે એ વસ્તુની જ છે, વાસ્તવિકતાની જ છે. ખરી ઉપલબ્ધિ એ જે સંસ્કાર સ્વરૂપે સંચિત થાય છે બુદ્ધિમાં, એમાં. તો ન્યાય છે એ બધા લોકોને સમજાય છે. ન્યાય એટલે શું? એ તો ન્યાયની ઉપર છે એ મેં કીધું એ પ્રમાણે કે બધા સંબંધોમાં તમારી નોટબુકમાં આ કેમ આપણે એક લખ્યું, આ એ હજી આપણે પૂરું નથી લખ્યું, એક સાઈડથી જ લખ્યું. તો આ છે એ આપણે બે સાઈડથી લખી શકીએ, એનું વિશ્લેષણ કરી શકીએ. એવી રીતના બધા જ સંબંધો છે એ બંને સાઈડથી લખી એનું વિશ્લેષણ કરીએ અને એ પૂર્વક જીવવા માટે પ્રયાસ કરીએ. જ્યારે એ પૂર્વક આપણે જીવશું ત્યારે પોતાની અંદર એ તૃપ્તિ જે થાય છે એ તૃપ્તિને ઓળખીએ, એ તૃપ્તિને છે એ એકનોલેજ કરીએ કે આ તૃપ્તિ છે એ મારી અંદર ઇંગિત થઈ. તો એ રીતના ધીમે ધીમે એ તૃપ્તિની નિરંતરતા થશે, રાઈટ. તો એ કરવામાં છે એ તમારા અત્યાર સુધીના જે માન્યતાઓ છે એ વચ્ચે આવશે. તો એ ધીમે 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 એ માન્યતાઓ શિથિલય થશે જો ધ્યાન છે એ સાર્થક વસ્તુ ઉપર, વાસ્તવિકતા ઉપર બનેલું રહેશે. તો કાલે જે આ ચર્ચા કરી એમાં હજી બીજા કોઈને કાંઈ કહેવાનું હોય? આજે આપણે ચર્ચા સ્ટાર્ટ કરી સવારથી, તો એમાં જે લોકો લેટ આવ્યા એને કહી દઉં. તો આ વસ્તુને બધા લોકોને લખવા માટે કીધું હતું કે આનાથી તમારું કઈ વસ્તુ ઉપર ધ્યાન ગયું, આનું વ્યવહારિક ઇમ્પ્લિમેન્ટેશન છે એ તમે શું કર્યું, તમારી અંદર કોઈ નિષ્કર્ષ એવા બન્યા હોય, નિર્ણયમાં પરિવર્તન આવ્યા હોય, તો એ તમે લોકો લખો. લખવાનું કામ બધાને આપ્યું હતું. એના પછી આ શેરિંગ ચાલતું હતું અને શેરિંગના ભાગરૂપે જ છે એ આપણે આ શબ્દથી, અર્થથી વસ્તુ અને ન્યાય છે એને સમજવાની ટ્રાય કરી, રાઈટ. હજી આમાં કાલે જે ચર્ચા કરી એમાં કોઈને કાંઈ કહેવાની ઈચ્છા હોય, કોઈ ઉપલબ્ધિ થઈ હોય તો એ શેર કરો. ઉપલબ્ધિ શેર કરવી એ બહુ જરૂરી છે. તમારે કેવું જ કાંઈ? પાછળ વલ્લભ દાદાને આપો. ઘણું લખ્યું એમને, હું જોતો તો એકદમ વિદ્યાર્થીની જેમ છે એ લખે છે. નિયતિ વિધિ ચાલુ જ છે. નિયતિ વિધિથી ચારો અવસ્થામાં શ્રમ, ગતિ, પરિણામ એટલે વિશ્રામની મધ્યસ્થતા બનાવી રાખીને દરેક અવસ્થાઓમાં હંમેશા ગતિશીલતા અને ક્રિયાશીલતાની પ્રક્રિયાથી પોતામાં મૂળ આચરણ તથા સંગઠન વિઘટનથી નવી નવી રચના વિરચના બનાવી રાખે છે, જેથી જ પ્રકૃતિનો વૈભવ છે. જીવનમાં ગઠન પૂર્ણતા કાયમી બની રહે છે, જેના આણ્વિક બંધારણમાં કોઈ ફેરફાર થતો નથી. જેથી મધ્યસ્થામાં અનુભવની સ્થિતિની સ્થિરતા બની રહે છે. નિયતિ નિયમ છે, જેથી માનવ જીવનમાં આશા, વિચાર, ઈચ્છામાં ન્યાય, ધર્મ, સત્યથી અનુભવમૂલક પરાવર્તન વિધિથી વૈચારિક સ્થિરતા જળવાઈ રહે છે. જળ પ્રકૃતિમાં ગઠનશીલતાથી
એ વિકાસક્રમ વિકાસ અને ચૈતન્ય પ્રકૃતિમાં જાગૃતિથી આચરણ પૂરતા સુધી પહોંચી શકાય છે. મારામાં આચરણ પૂરતા આવતા હું પોતે સ્વયંમાં વ્યવસ્થા બનાવીને પરિવાર, સમાજ અને છેવટે અખંડ સમાજમાં પણ ભાગીદારી બનાવી શકીશ. અને આચરણ પૂરતાની સ્થિતિને કારણે હું ચારો વ્યવસ્થામાં પણ ભાગીદારી કરીને જીવન જીવી શકીશ. એટલે કે સાર્વભૌમ વ્યવસ્થામાં પણ ભાગીદારીપૂર્વક એટલે કે સમજપૂર્વક જીવી શકીશ. વાહ, તો ઘણું ઘણું ભારે લખ્યું એમ તો. ઘણી બધી વસ્તુ તમે અત્યાર સુધી જે શિબિર કરી છે એના આધારે લખી છે, રાઈટ? બહુ સરસ, ગુડ. તો હવે આપણે જે આ નિયતિ વિધિ, નિયતિક્રમ ને સમજતા હતા એને થોડુંક આપણે આગળ કન્ટિન્યુ કરીએ. કેવું જ તમારે? યસ, માઇક આપો. હેમાંગીબેન ને અહીંયા આપજો. મને તો એ પણ પ્રશ્ન થતો હતો કે વ્યાપક અને ઇકાઈ વાસ્તવિકતા બંને જ છે ને, ઇકાઈ વ્યાપકમાં જ રહેલી અને છેલ્લે એના અનુભવ પછી વ્યાપકની જ અનુભૂતિ કરવાની. તો આ બધી પ્રક્રિયા શા માટે? આખી ગઠન પૂર્ણ થઈને પછી વ્યાપકની અનુભૂતિ કરવાની. ઓલરેડી ઇકાઈ વ્યાપકમાં જ હતી ને, એટલે એવો પ્રશ્ન થતો હતો. પરંતુ એ પણ જવાબ મળી ગયો. શું મળ્યો જવાબ? એ રીતે મળ્યો કે વ્યાપક પોતે તો ક્રિયા શૂન્ય જ છે, પરંતુ વ્યાપકના હોવા માત્રથી ઇકાઈ એ ક્રિયાશીલ છે અને વ્યાપકની ઉર્જા એ બધાને સામ્ય રીતે જ મળેલી પરંતુ ઇકાઈ પોતાની પાત્રતા અનુસાર એના સાપેક્ષ ઉર્જાના રીતે ગતિ કરી અને કાર્ય કરે છે. તો એવી જ રીતે જેમ કે ગઠન પૂર્ણ થઈ જાય અને ગઠન પૂર્ણ પછી જ્યારે જાગૃતિથી જાગૃતિક્રમ સુધી આપણે જ્યારે જઈએ તો એ સમયે આપણે શરીર રૂપે જ જીવીએ છીએ, એટલે એ પણ સાપેક્ષ ઉર્જા રૂપે જ જીવીએ અને સ્વયંમાં આપણે નિરપેક્ષ ઉર્જાની અનુભૂતિ કરવાની. તો એ નિરપેક્ષ ઉર્જાની અનુભૂતિ કરવા માટે જ આ બધી પ્રોસેસ છે. એવું ખબર પડી મારી રીતે. એ તો બરોબર છે, ગુડ, રાઈટ. શા માટે તમે પ્રશ્ન પૂછતા હતા એ સમજાઈ ગયું? શા માટે એટલે તમે એવું કહો છો કે પહેલા તો તમને પ્રશ્ન થયો કે વ્યાપકમાં તો છીએ જ આપણે, તો પછી વ્યાપકને અનુભૂત કરવા માટે આટલા બધા પ્રોગ્રામ શું કામ? એમ અનુભૂત તો નહોતા જ. અનુભૂત એટલા માટે નહોતા કારણ કે આપણી અનુભૂત કરવાની સ્થિતિ નહોતી. બરોબર છે. તો હવે પ્રશ્ન નથી ને કે આવી સ્થિતિ શું કામ નથી? એમ શું કામ નથી સ્થિતિ? એવી સ્થિતિ શું કામ નથી? કારણ કે એ વખતે યોગ્યતા જ નહોતી, એટલી પાત્રતા જ નહોતી ગ્રહણ કરવાની એ ઉર્જાના. શું કામ નહોતી? શું કામ એ જ યોગ્યતા પાત્રતા સાથે હું જન્મો? તો એનો જવાબ છે એ જ અહીંયા નિયતિ વિધિમાં છે. એનો આન્સર છે એ જ અહીંયા નિયતિ ક્રમમાં છે. કઈ રીતના? તો કે નિયતિ ક્રમ છે એ સતત આ જ દિશામાં છે કે પહેલા છે એ વિકાસ ક્રમમાં જ રહેશું આપણે, પછી વિકાસ જ આવશે ધરતી ઉપર, પછી જાગૃતિ ક્રમમાં રહેશું અને પછી જાગૃતિ છે એ ધરતી ઉપર રહેશે. તો અસ્તિત્વમાં છે એ વિકાસક્રમ, વિકાસ, જાગૃતિક્રમ, જાગૃતિના હરેક સ્ટેપ નિત્ય વર્તમાન છે. કોઈ ધરતી ઉપર કોઈ સમયે વિકાસક્રમ હશે, વિકાસ સુધી પહોંચશે, પછી જાગૃતિક્રમ થશે અને જાગૃતિ સુધી પહોંચશે. શું કીધું મેં? કયો સિદ્ધાંત? શ્રમ, ગતિ અને પરિણામ. શું કીધું મેં? કોણ કહેશે હમણાં? છેલ્લે મેં કીધું એ નહીં, એક્ઝેક્ટલી મેં શું કીધું?
રાઈટ. તો એ બે રેફરન્સમાં મેં કીધું. એક કીધું અસ્તિત્વના સ્તર ઉપર અને એક કીધું કોઈ એક ધરતીના સ્તર ઉપર. ધારો કે આપણી પૃથ્વી. તો અસ્તિત્વના સ્તર ઉપરથી હું જોઉં તો આ આખો ક્રમ છે એ હંમેશા નિત્ય વર્તમાન છે. એટલે કે હંમેશા વિકાસ ક્રમની અવસ્થાઓ પણ છે, વિકાસ પણ છે, જાગૃતિ ક્રમની અવસ્થાઓ પણ છે અને જાગૃતિ પણ છે. કોઈ ધરતી ઉપર, તો આ અસ્તિત્વના રેફરન્સમાં, કોઈ ધરતી ઉપર શરૂઆત થશે તો પેલા વિકાસ ક્રમ થશે. પછી તો વિકાસ ક્રમમાં શું થશે? તો વિકાસ ક્રમમાં ગઠનશીલ પરમાણુ છે એ પેલા એક અંશવાળા, એક એટલે અંદર એક બહાર એક, એવી રીતના 2, 3 એમ કરતા કરતા 120 પ્રજાતિના પરમાણુઓ છે એ ગઠનમાં આવશે. એ જ રીતના આ ગઠનશીલ પ્રજાતિના પરમાણુઓ કોઈ તબક્કે વિકાસ સુધી પહોંચશે અને એક ગઠન પૂર્ણ પરમાણુ બનાવશે કોઈ ધરતી ઉપર. એના પછી છે એ શું થશે? તો કે એના પછી છે એ જ ગઠન પૂર્ણ પરમાણુ છે એ જાગૃતિ ક્રમમાંથી પાસ થશે અને જાગૃતિ સુધી પહોંચશે. આ એક ધરતી ઉપરની વાત થઈ. તો કોઈ એક ધરતી ઉપર આ ક્રમમાં છે એ આગળ વસ્તુ ચાલશે અને અસ્તિત્વના રેફરન્સમાં આ ક્રમની હરેક સ્થિતિ એ નિત્ય વર્તમાન છે એ છે જ. એટલે કે કોઈ એક ધરતી ઉપર છે એ, દાખલા તરીકે સૂરજ આપણે લઈએ તો એ વિકાસ ક્રમમાં ગઠનશીલ પરમાણુમાં 1 અને 2 જ પ્રજાતિના પરમાણુઓ સાથે છે. એમાં બાકીની કોઈ સ્થિતિ છે જ નહીં. પણ એ જ સમયે આપણે જોઈએ તો કોઈ ગ્રહ ઉપર ગઠનશીલ પરમાણુથી આગળ 2-3 વેરાયટી આવી ગઈ છે. કોઈ ગ્રહ જેમ કે ધરતી છે તો ધરતી ઉપર છે એ આ સમગ્ર ક્રમ છે એ આવી ગયો છે, જાગૃતિ સુધી પહોંચેલા છે. તો ધરતી ઉપર છે એ આ ક્રમની અમુક અવસ્થાઓ નિત્ય વર્તમાન છે. અસ્તિત્વમાં છે એ બધી જ અવસ્થાઓ નિત્ય વર્તમાન છે. આ ખ્યાલ આવ્યો? તો હવે છે એ આપણે આને ક્રમવાઇઝ જોઈએ તો વિકાસ ક્રમ, હજી આનું હવે આપણે થોડુંક ડિટેલિંગ કરીએ શું છે એ, બરોબર? તો વિકાસ ક્રમથી વિકાસ સુધી પહોંચીએ એમાં ગઠનશીલ પરમાણુઓ છે એ એક પછી એક પ્રજાતિના પરમાણુઓ આવતા રહીએ છે અને કોઈ એક ક્રમે છે એ ગઠન પૂર્ણ પરમાણુ બને છે જેની એક જ પ્રજાતિ છે, જેને નામ આપ્યું જીવન પરમાણુ અથવા તો ચૈતન્ય પરમાણુ અથવા તો વિકાસ. હવે આ જે આખી સ્થિતિ છે એ જ સ્થિતિને આપણે છે એ થોડુંક ડિટેલમાં જોઈએ તો આની અંદર જ શું શું સ્થિતિઓ છે? તો કે આમાં છે એ આ સમાન અથવા તો અલગ પ્રજાતિના પરમાણુઓ ભેગા મળીને એ પરમાણુ પિંડ બનાવે છે, અણુપિંડ બને છે અને એનાથી રચિત રચનાઓ બધી છે એ અહીંયા વિકાસ ક્રમની અંદર જ બને છે. એ જ રચનામાં કોઈ સમયે છે એ પ્રાણાવસ્થાની વનસ્પતિઓનું પ્રકટન છે. આ ખ્યાલ આવ્યો? ક્યાં છે આ બધું? વિકાસ ક્રમની યાત્રામાં જ, વિકાસમાં નહીં. તો અલગ અલગ જે વૃક્ષો છે, વનસ્પતિઓ છે, બરોબર, એ આ વિકાસ ક્રમની અંદર પ્રાણાવસ્થા સ્વરૂપે છે એ પ્રકટન છે. એ પહેલા હજી શું કીધું? તો કે અલગ અલગ પ્રકારના પ્રજાતિના પરમાણુઓનું સંગઠન છે. એ પહેલા શું કીધું? તો કે અલગ અલગ પ્રજાતિના 120 પરમાણુઓ છે. આ જ પરમાણુઓ અલગ અલગ માત્રામાં ભેગા મળીને, બરોબર, આ અલગ અલગ કે સમાન ભેગા મળીને છે એ પરમાણુ પિંડ, અણુપિંડ અથવા તો એનાથી રચિત રચનાઓ બનાવે છે. આ એ બધા વાતાવરણની સાથે. અને કોઈ ક્ષણે છે એ આ રચનાઓમાં સ્પંદનશીલતા આવી જાય છે, શ્વસન પ્રશ્વસન ચાલુ થઈ જાય છે
અને એ વનસ્પતિ સંસારને જન્મ આપે છે. તો આ વનસ્પતિ છે એ પણ બેઝિક વનસ્પતિ એટલે કે સામાન્ય નાની વનસ્પતિથી લઈને વૃક્ષોનો જે પણ સંસાર છે એ બધું ક્યાં આવશે? તો આ પ્રાણાવસ્થાના પ્રકટનમાં આવશે. એ બધું છે એ કેમાં આવે છે? વિકાસ ક્રમમાં જ આવે છે. તો આના માટે છે એ જ્યારે તમે દર્શનનું વ્યવસ્થિત પઠન કરશો તો એક શબ્દ બીજો યુઝ કર્યો છે, એને કીધું છે રચનાક્રમ અને રચનાઓ. બરાબર, આને અત્યારે જ છે એ સમજાઈ જાય એવું જરૂરી નથી, આ બધું જ યાદ રાખવું એ અધ્યયનમાં આવશે જ. તો આ બધી રચનાઓ બને છે રચનાક્રમમાંથી પાસ થઈને. આ એ બધી રચનાઓ જ છે. સેલ છે, સેલ ભેગા મળીને શરીર બને છે, એ છે બધી રચના છે. વનસ્પતિનું શરીર એ રચના જ છે, એમાં જ આવશે. હા, તો એ જ ક્રમમાં છે એ આ જીવાવસ્થાના શરીર બને છે. હા, તો જીવાવસ્થાના શરીર છે એ પણ કેમાં છે? આ વિકાસ ક્રમમાં જ ઉપલબ્ધ છે. અલગ અલગ પ્રાણીઓના શરીર, એનિમલના શરીર, જીવજંતુઓના શરીર, આ બધું કેમાં આવશે? વિકાસ ક્રમમાં જ. રાઈટ. વિકાસ ક્રમનું જ એક મોટું કોમ્પ્લેક્સ સ્વરૂપ એટલે પ્રાણાવસ્થા, એનાથી કોમ્પ્લેક્સ સ્વરૂપ એટલે જીવાવસ્થા, અને એની એક મોટી રેન્જ સિમ્પલ એક કોષીય જીવાવસ્થાના જીવજંતુઓથી લઈ અને બહુકોષીય, અને એમાં છે એ મેધસ. બરોબર, તો મેધસ છે એ આ જીવાવસ્થાની અંદર આવી જાય છે એટલે અહીંયાથી સ્ટાર્ટ થઈ જાય છે. એવી જ રીતના છે એ નેક્સ્ટ એના પછી છે એ માનવ શરીર. તો આ માનવ શરીર છે એ પણ છે એ વિકાસ ક્રમની યાત્રામાં જ પ્રાપ્ત શરીર છે. બરોબર, તો આ બધી રચનાઓ બને છે. સાથે સાથે ગઠનશીલ પરમાણુઓ છે એમાંથી ગઠનપૂર્ણ પરમાણુ બને છે. એ ગઠનપૂર્ણ પરમાણુ આ બે પ્રકારના શરીરમાં છે એ તદાકાર થાય છે. તો જે જીવાવસ્થાના શરીર બનેલા છે એમાં પણ જે બ્રેઇન છે એમાં છે એ આ વિકાસ તદાકાર થઈ જાય છે, પુંજાકાર સ્વરૂપે એને ધારણ કરે છે. તો હવે ત્યાંથી છે એ જે ક્રમ ચાલુ થયો એને કીધું જાગૃતિ ક્રમ. જાગૃતિ ક્રમ દર્શનમાં એકચ્યુઅલી એના માટે જીવાવસ્થાના શરીરમાં જે પુંજાકાર ધારણ થાય છે એના માટે બહુ બધી જગ્યાએ નહીં પણ અમુક જ જગ્યાએ દર્શનમાં સ્પેસિફિક શબ્દ યુઝ કર્યો છે, એને કીધું છે જીવની ક્રમ. જીવની ક્રમ આ શું છે? આ શું છે? હા, ના દરેકમાં ન હોય. જેની અંદર બ્રેઇન છે એમાં જ હોય. હા, જેની અંદર બ્રેઇન, અને એમાંય આપણે સમૃદ્ધ બ્રેઇન કહીએ છીએ, સંપૂર્ણ વિકસિત મગજ, જે જ્યાંથી જીવન છે એ અભિવ્યક્ત થઈ શકે, વિકાસ છે એ અભિવ્યક્ત થઈ શકે. પિંડ જ આવશે, સ્વેદ જ નહીં આવે. એ નેક્સ્ટ સ્ટેપમાં આપણે હમણાં અહીંયા લઈએ, એમાં નહીં આવે. કારણ કે પિંડજમાં છે એ બ્રેઇનની શરૂઆત થઈ જાય છે અને એમાંય છે એ વેરિએશન છે, એટલે લઈએ હમણાં આપણે. તો જીવની ક્રમ શેમાં કીધું? જીવાવસ્થાના એવા જીવ કે એવા શરીર જેની અંદર સમૃદ્ધ મેધસ છે, એની સાથે આ વિકાસ છે એ તદાકાર થાય છે. આ ક્રમમાં જે પણ ચાલીએ છીએ આપણે એને કીધું જીવની ક્રમ. આ જીવની ક્રમમાં જીવન છે. તો અહીંયા જીવાવસ્થાના શરીર સાથે જે જીવન તદાકાર થાય છે, જીવાવસ્થાના શરીર સાથે જીવન જે તદાકાર થાય છે અને જીવનની યાત્રા જે ચાલુ રહે છે એને જીવની ક્રમ કીધું. એમાં છે એ ખાલી
આશાપૂર્વક જ છે એ જીવન અભિવ્યક્ત થાય છે. તો જીવાવસ્થાના જીવ શરીરમાં સુખપૂર્વક જીવવાની આશા નથી હોતી. શરીરને બનાવી રાખવાના ક્રમમાં જ છે એ આશા હોય છે. તો આ ક્રમમાં જે જીવન છે એને કીધું જીવની ક્રમમાં છે. બરોબર. તો અહીંયા સુધીનું આંશિક જ છે એ મનનો પણ ખૂબ આંશિક ભાગ છે એ અહીંયા વિકાસમાંથી અભિવ્યક્ત થાય છે. ગઠનપૂર્ણ પરમાણુનો અભિવ્યક્ત થાય છે. તો એકદમ સ્મૂથ ટ્રાન્ઝિશન છે. રાઈટ. તો આ જીવની ક્રમમાંથી પાસ થતા થતા અમુક અવસ્થાઓ એવી આવે છે જ્યાં છે એ આશાનું થોડુંક પરિપક્વ સ્વરૂપ છે એ ધારણ કરે છે અને વિચારની અમુક પ્રકારની સ્થિતિ બને છે. પરિપક્વ સ્થિતિ તો એમાંય નથી. તો ત્યારથી છે એ માનવ શરીર છે એ વિકાસક્રમના અંતે ઉપલબ્ધ જ છે. તો એ માનવ શરીર સાથે તદાકાર થાય છે અને એના માટે છે એ ત્યારથી શબ્દ સ્ટાર્ટ કર્યો. હવે એ જાગૃતિનું અધિકારી છે એટલા માટે એ જાગૃતિ ક્રમમાં છે. એ જાગૃતિ સુધી પહોંચશે જ્ઞાનાવસ્થાનું માનવ. રાઈટ. તો ફરીથી પાછું આપણે આ ક્રમ જોઈએ તો કેવી રીતના શરૂઆત થઈ? તો કે વિકાસ ક્રમમાં કેટલી વસ્તુઓ સમાહિત છે? તો કે ગઠનશીલ પરમાણુઓના 120 પ્રજાતિના પરમાણુઓનું ગઠન બનવું. ગઠનશીલ આ બધા પ્રજાતિના પરમાણુઓ સાથે સાથે આ બધા પરમાણુઓ છે એ ભેગા મળી અને અલગ અલગ રચનાઓ બનાવે છે. એમાં પ્રાણાવસ્થાના રચનાઓ, જીવાવસ્થાની શરીર રચનાઓ, માનવની શરીર રચનાઓ. બરોબર. આ સંપૂર્ણ એ બધું કેમાં આવે છે? વિકાસ ક્રમમાં જ આવે છે. સાથે સાથે છે એ આ 120 પ્રજાતિના જે પરમાણુઓ છે એમાંથી એક ગઠનપૂર્ણ પરમાણુ ચૈતન્ય સ્વરૂપે બને છે, એ વિકાસ સ્વરૂપે ઉપલબ્ધ છે. તો ત્યાંથી છે એ વિકાસ ક્રમ પૂરો થઈ ગયો અને વિકાસ છે એ વિકાસ સુધી આપણે પહોંચી ગયા. તો અહીંયા આપણે પહોંચ્યા છીએ તો બે ઉપલબ્ધિ સાથે છીએ. એક તો હરેક પ્રકારના શરીર ઉપલબ્ધ છે અહીંયા અને સાથે સાથે એને ચલાવવા માટે ચૈતન્ય પરમાણુ પણ વિકાસ સ્વરૂપે ઉપલબ્ધ છે. હવે તો કે જે શરીર છે એ સમૃદ્ધ મેધસ સાથે છે અને જીવાવસ્થાના શરીર છે એની સાથે આ વિકાસ છે એ તદાકાર થશે. ગઠનપૂર્ણ પરમાણુ તદાકાર થશે અને આ ગઠનપૂર્ણ પરમાણુની જે જર્ની છે એ જાગૃતિ સુધીની નથી. એટલે એ જાગૃતિ ક્રમમાં નહીં, જીવની ક્રમમાં છે એમ કીધું. તો ગાય, ઘોડા, કૂતરા, બિલાડાને છે એ કોઈ જાગૃતિની પ્યાસ નથી. બરોબર છે. એની અંદર છે એ જીવની ક્રમમાં જ રહે છે અને એની અંદર ખાલી એના શરીરને બનાવી રાખવાની અર્થમાં આશા છે એ અભિવ્યક્ત હોય છે. એ અર્થમાં એ કાર્યકલાપ કરે છે. એ કાર્યકલાપ છે એ આહાર, નિંદ્રા, ભય, મૈથુન પૂરતો મર્યાદિત રહે છે. તેને કઈ રીતના પૂરું કરવું એટલું કરે છે અને એમાં ઘણી બધી વસ્તુઓ છે એ તો મિકેનિકલ જ છે. તો જીવાવસ્થાના જીવ શરીરમાં પણ આહાર, નિદ્રા, ભય, મૈથુન છે એ મિકેનિકલી જ થાય છે. યોગ જે અમુક પ્રકારની ઋતુ ને આ બધું છે એ ઋતુ પ્રમાણે થાય છે. તો અહીંયા સુધી છે એ જીવની ક્રમ રહ્યો. તો આમાં છે એ મેં કીધું કે મનનો બહુ આંશિક ભાગ છે. એ શું કામ કીધું? કારણ કે મનમાં છે એ આસ્વાદન છે એ રુચિ, મૂલ્ય અને લક્ષ્ય મૂલક છે. તો અહીંયા તો જીવની ક્રમમાં લક્ષ્ય અને મૂલ્ય મૂલક આસ્વાદનની દૂર દૂર સુધી કોઈ કલ્પનાય નથી. એટલા માટે કીધું કે મન આ આશાનો બહુ આંશિક ભાગ જે ખાલી શરીરને ટકાવી રાખવા માટે અથવા તો જે શરીરમાં ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોનો ઉપયોગ કરે એટલા અર્થમાં જ હોય છે. હા, મેધસ છે એ સમૃદ્ધ જ હોય છે. જીવાવસ્થાના સમૃદ્ધ મેધસમાં જ છે એ ચૈતન્ય પરમાણુ છે એ તદાકાર થઈ શકે છે, સંકેતો આપી શકે છે. રાઈટ.
ધારો કે આપણે એમ કહીએ કે કોઈ એક એક્ઝામ્પલ લઈએ અહીંયા જીવાવસ્થાના શરીરનું કે જેમાં સમૃદ્ધ મેદસ નથી. તો આપણે દાખલા તરીકે લઈએ મચ્છર છે કે કોકરોચ છે, તો એમાં ચેતાતંત્ર જ છે, મગજ છે જ નહીં. મચ્છરની અંદર તો બહુ પ્રાઇમરી ચેતાતંત્ર છે. તો એ ચેતાતંત્ર છે એ નર્વસ સિસ્ટમ એ શું કરે છે તો કે આ ચેતાતંત્ર છે એ એના શરીરમાં જે સંવેદનાગ્રાહી અંગો છે એમાં ફેલાયેલું છે. તો એ સંવેદનાના આધારે છે એ પોતાના ક્રિયાકલાપ કરે છે. તો એમાં છે એ કોઈ એનાથી વિશેષ વસ્તુ રહેતી નથી. રાઈટ. તો આ રીતના છે એ જીવની ક્રમમાંથી પાસ થાય છે અને એના પછી છે એ ધારો કે આ જ ચૈતન્ય પરમાણુ છે એ માનવ શરીર સાથે તદાકાર થાય તો અહીંયાથી વિકાસથી યાત્રા છે એ જાગૃતિ ક્રમમાં અને જાગૃતિ સુધી પહોંચે છે. હા 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 એ આધાર રાખે છે કે એ શરીરમાં રહેવા સાથે એના નિષ્કર્ષો છે એ કોઈ ઉપરના લેવલના બન્યા છે કે નહીં. બરોબર. તો જનરલી એ કયા પરિવેશમાં રહે છે એના આધારે છે એની અંદર આશાનું જ છે એ બહુ આંશિક છે એ પરાવર્તન કે પ્રત્યાવર્તન થતું હોય છે. એટલા માટે પોસિબિલિટી બહુ ઓછી છે. પણ ધારો કે એ એનાથી આગળની સ્થિતિના સંપર્કમાં વધારે રહે છે, બરોબર, તો જીવન એમાં છે જ, એ પ્રભાવિત છે. તો માણસો વચ્ચે રહે છે અને માણસ છે એને એ રીતના ટ્રેન કરે છે અને એમાં કોઈ એવી સંભાવના ઉત્પન્ન થાય છે, કોઈ એવો નિષ્કર્ષ બને છે, ધારો કે માણસ એને કંટ્રોલ કરે છે તો એની અંદર કોઈ એવો નિષ્કર્ષ બની ગયો કે મારે આ બનવું છે જેના કારણે હું કંટ્રોલ કરું બીજાને. બરોબર. તો એ નિષ્કર્ષ બનવા ના કારણે છે અહીંયા પહોંચી શકે. પણ એવી સિચ્યુએશન છે એ બહુ રેર છે, ભાગ્યે જ છે. પણ એવું થઈ શકે કારણ કે જીવન છે એની અંદર. હા, તો એ છે એ પણ બહુ એકચ્યુઅલી સ્મૂથ ટ્રાન્ઝિશન છે. કઈ રીતના તો કે જીવાવસ્થાના આ જે જીવો છે એ પણ એની પણ બહુ મોટી વેરાયટી જોવા મળે છે. તો દાખલા તરીકે એવું કહેવામાં આવે છે કે આ જીવાવસ્થાના શરીરમાં વ્હેલ માછલી છે, બરોબર, એ એક પ્રકારની પરિવાર સંરચનામાં જીવે છે, બરોબર. તો એની અંદર જીવનની અંદર કોઈ એક સ્થિતિ તો બનેલી છે જે વાનરના શરીરમાં નથી, કૂતરાના શરીરમાં નથી જીવનની સ્થિતિ. તો એવા જે જીવો છે એ રેર સિચ્યુએશનમાં જ એ છે એ સહજ નથી, પણ રેર સિચ્યુએશનમાં જો એ કોઈ નિષ્કર્ષ કાઢશે તો એ માનવ શરીર છે એને લઈ શકશે. અને અનુમાન દર્શન પણ છે એ જ રીતના કહે છે કે આ માનવ શરીરનું પ્રકટન છે એ કઈ રીતના થયું હશે. તો જે તે સમયે જે જીવાવસ્થાના સમૃદ્ધ મેદસવાળા જીવો છે, રાઈટ, એ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર પેલું માનવ શરીર છે એ આ જીવાવસ્થાના જીવોની અંદર જ છે એ ગર્ભમાં બન્યું અને પછી છે એ પહેલી વાર છે એ જીવાવસ્થામાંથી માનવ શરીરનું છે એ પ્રકટન થયું. આ ખ્યાલ આવ્યો? તો એ ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર છે એવું કીધું છે. દાખલા તરીકે કોઈ દેશમાં છે એ કોઈ પ્રકારના વન્યજીવો છે એ વધારે છે જેની અંદર સમૃદ્ધ મેદસ છે, બરોબર. તો એની અંદર છે એ માનવ શરીરની રચના પહેલી વાર થઈ. તો પરંપરા અત્યારે નથી બની, પહેલી વાર થઈ. તો જ્યારે એ જીવાવસ્થાના શરીરમાંથી માનવ શરીરનો જન્મ થયો તો એ ઘણું બધું છે એ આ જીવાવસ્થાના શરીરને મળતું આવે એવું હતું, પણ એ એનાથી ઉત્કૃષ્ટ શરીર હતું એ ફાઇનલ કહી શકાય. પહેલા પુંજાકાર અવેલેબલ હશે, એ અનુસંધાનમાં શરીર તૈયાર થયું હશે.
ચૈતન્ય અવેલેબલ હશે, એ પુંજાકારમાં જ હશે પહેલી વાર એવું જરૂરી નથી. એટલે માનવનો પુંજાકાર એ તો એમાં શરીરમાં આવી જાય પછી ગ્રહણ કરશે. હમણાં સવારે જ એક પ્રશ્ન થયો હતો કે માની લો કે પૃથ્વીનો એમાં પ્રશ્ન આવશે જ, આ કોઈ જે ક્રમ છે એમાં આવા બધા પ્રશ્ન જ આવશે. માની લો કે બોલ. પૃથ્વીનો નાશ થયો, હા, કોઈ પરમાણુ બોમ્બ નાખે, હમણાં યુદ્ધનું ચાલે છે ને એટલે ચાલે જ છે. તો કારણ કે ઘણી વાર ખતમ થઈ જાય એટલું તો છે જ. તો પૃથ્વી ખતમ થઈ ગઈ, તો હવે આ જીવન તેમાં તો ભ્રમિત પણ છે. આપણે જાગ્રત જીવનને માન્યું કે એક પૃથ્વી પરથી બીજી પૃથ્વી પર જઈ શકે, હા, બરાબર. જાગ્રત જીવનમાં એક ક્ષમતા છે કે અનંત પૃથ્વીઓ ઉપર એ પોતે જઈ શકે. તો જે ભ્રમિત જીવન છે એનું શું થાય? હા, એ બી ક્યાંક તો જશે જ ને, બીજી કોઈ પૃથ્વી ઉપર તો જશે જ ને. ઓકે, જ્યારે જશે ત્યારે એનો પુંજાકાર તો લઈને જશે જ ને. એ ભ્રમિત જીવન બીજી પૃથ્વી ઉપર નહીં જાય. તો પણ આ પૃથ્વી ખતમ થઈ ગઈ શું? એ બી રાહ ખતમ થઈ જશે. નહીં નહીં, રાહ જોશે. પાછી રાહ પૃથ્વી જોશે, પણ આ પર. પૃથ્વી પાછી બનવાની જ નથી, એમ માની લો. તો ન્યા હવે સમજો મંગળ છે, મંગળ કાલે ઉઠીને પૃથ્વી બન્યું, તો મંગળ ઉપર તો અત્યારે કોઈ જીવન થોડા અત્યારે હશે જ ત્યાં, કારણ કે પહેલા પૃથ્વી હતી જ નહીં, એ તો કાળક્રમે બની રહી છે. તો ત્યાં નવા જીવન, આવા નવા પૂર્ણ પરમાણુ, ગઠનપૂર્ણ પરમાણુ નવા બનશે ત્યાં. નહીં હોઈ શકે, હું એમ કહું છું. હા, તો મંગળ દાખલા ઉપર. સિમ્પલ આપણે જોઈએ, પૃથ્વી ખતમ થઈ જાય તો પૃથ્વીના જે પણ તત્વો છે, હાઇડ્રોજન, ઓક્સિજન જે પણ છે, એ ક્યાંક ને ક્યાંક તો કોઈ ને કોઈ પૃથ્વીમાં તો વિલીન થવાના જ છે. આ પૃથ્વીમાંથી તૂટી અને ક્યાંક ને ક્યાંક તો વિલીન થશે જ, ભલે ખડક સ્વરૂપે હોય, બીજા સ્વરૂપે, પણ ઘણા ખડકો ભેગા થઈને પાછી નવી કોઈ પૃથ્વી ક્યાંક તો બનતી જશે. તો જો આવા જડ પરમાણુ હોય એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકે છે, તો આ જે જીવન પરમાણુ, જે ભ્રમિત પરમાણુ જે છે એ ભ્રમિત જીવન પરમાણુ ક્યાં જતા હશે? અહીંયા રાહ જો, પણ અહીંયા પૃથ્વી જ નથી બનવાની, તો રાહ શું જોશે? અહીંયા નહીં બનવાની હોય તો તો એને છે એ ચાલિત કરવા માટે છે એ કોઈ ભૌતિક પેલું નથી જવાબદાર. હા, તો કોઈ જાગૃત જીવન છે એની અંદર એ સ્થિતિ છે કે એને કોઈ જગ્યાએ લઈ શકે. લઈ શકે. પણ ભ્રમિત નું શું થાય? એ તો નાશ થવાનો ભ્રમિત નથી. ને જાગૃત વ્યક્તિ છે એ જાગૃત જીવન છે એ લઈ શકે, કોઈ જગ્યાએ લઈ જઈ શકે. એટલે જાગૃત જીવન હોય તો કે ચલો ભાઈ આ પૃથ્વી હવે પતી ગઈ, હવે આપણે જતા રહી જઈએ. પેલા આપણે બાપ દાદાઓ આવતા હતા ને કે ભાઈ હવે આપણે ગામડેથી સિટીમાં જતા રહે. હા, હા, એમ નહીં. બીજું દાદા એવું છે કે દાખલા પૃથ્વી પર જે જીવન આવ્યા, ગઠનપૂર્ણ પરમાણુ આવે, ક્યાંક બહારથી આવ્યા છે કે પૃથ્વી પર જ જનરેટ થયા છે? હા, એટલે આ તો પ્રશ્ન છે. પ્રમાણે અમેરિકામાં ટાઈમ સ્કેલ તો આપણે કર્યો છે. જે જન્મવું અને મરવું એ સ્થિતિ છે એ તો નિત્ય વર્તમાન છે. છે જ. કોઈ દેશ કાળ સ્થિતિની સાથે લેવા દેવા નથી. તો એ સ્થિતિમાં જ આ ક્રમ ગણીએ તો એ જે બેલેન્સ રાખવું નિત્ય વર્તમાનનું, જે ક્રમ આપણે ગણીએ, જીવની ક્રમ સુધી ગણીએ કે જાગૃતિ ક્રમ સુધી, તો એ તો અસ્તિત્વ જ નક્કી કરે. આજ પૃથ્વી માટે આજ અને આજ પૃથ્વી માટે આ, એવું તો આમ લોજિક મને ગળે નહીં. એટલે અહીંયા બે લોજિક હું ફસાઈ ગયેલો છું. બે લોજિકમાં બરાબર છે. બે લોજિક હું તમને કહું. એક તો પૃથ્વી નાશ પામે ત્યારે આ જીવન પરમાણુ શું થયા હશે, બીજા જીવન પરમાણુ પૃથ્વી ઉપર જ આ વિકાસક્રમ પ્રમાણે ડેવલપ થયા હશે, પૃથ્વી ઉપર જ ડેવલપ થયા હશે કે કોઈ બીજી પૃથ્વી પરથી અહીંયા આવ્યા હશે. જેવી રીતે અહીંયાથી જો જાગ્રત જીવન બીજે જઈ શકે છે તો બીજેથી અહીંયા પણ આવી શકે છે. તો જાગ્રત જીવનો જે છે એ એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકતા હોય તો એવા ઘણી બધી જાગ્રત ધરતીઓ છે. તો ત્યાંથી જો અહીંયા જાગૃત અવસ્થા લાવી છે તો એ લોકો સીધા અહીંયા ના આવી શકે. પહેલી વાત એ આવી શકે, બરાબર. એટલે પહેલો એ પ્રશ્ન. બીજું કે આ જે જીવન પરમાણુઓનું નાશ નથી થતા, બીજા બધા તો ગઠન થઈને બીજે ત્રીજે જતા રહે છે. તો એવી રીતે જીવન પરમાણુ પણ બીજે ત્રીજે જતા જ હશે ને. આપણે એમ કે પૃથ્વી, હા પૃથ્વી રહેવા લાયક છે ત્યાં સુધી તો ભ્રમિત અહીંયા રહે. આજે તે દાદાએ કીધું
કે એક ભારતમાં જન્મે ને પછી અહીંયા જન્મે, એ તો સમજમાં આવે, પૃથ્વી પર સમજમાં આવે, પણ એક પૃથ્વી પરથી બીજી પૃથ્વી પર જતા તો હશે જ. જાગૃત માનવ માટે તો કહી દીધું છે, પણ ભ્રમિતની શું સ્થિતિ થાય? તો કોઈ લઈ જઈ શકે તો બરાબર છે, તો જાગ્રત હોય તો લઈ જઈ શકે. ચલો કોઈ જાગ્રત થયું જ નહીં પૃથ્વી પર, તો એવી કન્ડિશનમાં એ જીવનોનું શું થાય? તો ચાલો, મને જેટલું આમાં સમજાણું છે એ પ્રમાણે કહું છું, બરોબર? તો પહેલા તો છે એ પહેલો પ્રશ્ન છે એને લઈએ કે ધારો કે ધરતીનો નાશ થાય છે અહીંયા, બરોબર? તો ધરતી ઉપર જેટલા પણ જીવ અને માનવ શરીર છે એમાં ચૈતન્ય છે જ. એ ચૈતન્ય ઉપર છે એ કોઈ ભૌતિક નાશનો છે એ અસર થવાની નથી. તો શું થશે? તો એ આ ધરતીની આસપાસ છે એ બનેલા રહેશે. અચ્છા, બીજું સમયનો રેફરન્સ છે, સમયની જે અવધિ છે એની ગણતરી છે એ જીવનના રેફરન્સમાં રહેતી જ નથી. ખાલી જીવન જ્યારે હોય છે ત્યારે તો ખાલી જીવન માટે છે એ તો 1 સેકન્ડ બરોબર છે, 1000 સેકન્ડ બરોબર છે, ને 1 લાખ સાલ, 1 કરોડ સાળ જે છે એ એક સરખું જ છે. એને જ કીધું કાલ નિત્ય વર્તમાન છે. આ ખ્યાલ આવે છે? તો અહીંયા બનેલા રહેશે. જે ધરતી છે એ નાશ થઈ જાય છે એની આજુબાજુ બનેલા રહેશે. બીજી વસ્તુ, ધરતી નાશ થઈ જશે તો એ નાશ થઈ જાય ને એનો સમગ્ર જે મુદ્દામાલ છે એ અવકાશમાં છે એ ફંગોળાઈ જશે એવું નથી. એ ત્યાં જ છે એ ગઠન સ્વરૂપે બનેલું રહેશે. જેમ કે તમે અત્યારે સૂરજને જુઓ તો એ પરમ હરાસની સ્થિતિમાં છે એવું કહેવાય, કારણ કે એની ઉપર 2 જ પદાર્થાવસ્થાની વસ્તુ છે, હાઇડ્રોજન અને હિલિયમ, અને એનું સતત છે એ ચેન્જ થયા રાખે છે. પણ ક્યારેય છે એવું નથી થતું કે એમાંથી વસ્તુ ફંગોળાઈને છે એ કોઈ સોલાર સિસ્ટમમાં કોઈ ધરતી ઉપર આવી ગઈ. તો ન્યાય છે એ નિયમ નિયંત્રણ સંતુલન સૂત્ર છે એ સતત પ્રભાવી છે. તો ધરતીની અંદર છે એ વિસ્ફોટ થશે તો એ વિસ્ફોટના કારણે એના અમુક નિશ્ચિત વાતાવરણમાં વસ્તુઓ બનેલી રહેશે. કોઈ ધારો કે અંશ છે એ બહાર વયો ગયો તો એ એટલો બહાર હશે, પણ એક જે પિંડ છે જેના કારણે ગ્રહ છે એ ગ્રહ છે તો એના સ્વરૂપમાં બનેલો જ રહેશે. તો એ જે બનેલો છે એની આજુબાજુ આ ચૈતન્ય પરમાણુઓ છે એ બનેલા રહે છે. હવે એ તો આરામમાં છે, એને તો કાંઈ પ્રોબ્લેમ નથી, કારણ કે સમયનો કોઈ રેફરન્સ નથી, તાપની કોઈ અસર નથી, દાબની કોઈ અસર નથી, રેડિયો એક્ટિવિટીની કોઈ અસર નથી. તો એ સ્થિતિમાં બનેલા રહે છે. અચ્છા, બીજી સારી વાત શું છે? તો કે શરીર છૂટવાની સાથે શરીર સાથે જે 4.5 ક્રિયાના રૂપે તદાકાર હતા એ બધી વસ્તુઓ તો વિલીન થઈ જાય છે. એટલા માટે ઉપરની જે સ્થિતિ છે એની સાથે જીવન બનેલું રહે છે. ઉપરની સ્થિતિ એટલે શું? તો કે સંસ્કારની જે સ્થિતિ છે એ સાથે બનેલું રહે છે. તો હવે જો મારી સંસ્કારોની સ્થિતિ પરિપક્વ એટલે કે એટલી છે કે કોઈ જાગૃત વ્યક્તિ એનું મૂલ્યાંકન કરી એવું મૂલ્યાંકન કાઢી શકે, જાગૃત જીવન છે એ કે આ જીવનને છે એ હાથ પકડી શકાય એવું છે, આને હું ક્યાંક જાગૃત ધરતીએ લઈ જાઉં તો એનો હાથ પકડાશે. તો એ જાગૃત ચૈતન્ય જાગૃત જીવન છે એ આવા જીવનને છે એ ગતિમાન કરી અને બીજી કોઈ ધરતી ઉપર જ્યાં માનવ શરીર ઉપલબ્ધ છે ત્યાં લઈ જઈ શકે છે. એ પોસિબિલિટી છે, બરોબર? તો એનો હાથ પકડીને નથી લઈ શકતા, એ પ્રેરણાથી થાય છે, પ્રેરણાથી પોસિબલ છે, બરોબર? જેની અંદર પોસિબિલિટી નથી એ અહીંયા બનેલા રહેશે. અને જ્યારે પણ આ ધરતી ફરીથી 1 થી વધારે પ્રજાતિના પરમાણુઓ સાથે સમૃદ્ધ થશે અને ઠરશે અને વિકાસક્રમપૂર્વક વિકાસ જાગૃતિ ક્રમમાં પહોંચશે, ત્યાં સુધી આવશે, ત્યારે એની સાથે પોતાના કાર્યકલાપ છે એ ચાલુ કરશે. બીજી પોસિબિલિટી આમાં એ હોઈ શકે, કારણ કે આવી ધરતી ઉપર હવે જે સારી સંસ્કારોની સ્થિતિવાળા જીવન હતા એ નથી રહ્યા ધરતીના નાશના કારણે, તો બીજી કોઈ ધરતી ઉપરથી છે એ જાગૃત જીવન આવશે અને જે ચેતનાની સ્થિતિ છે
એનાથી આગળની ચેતનાની સ્થિતિમાં એ ધરતીને લઈ આવશે. તો પૃથ્વીની અત્યાર સુધીની તમે યાત્રા જુઓ તો એ યાત્રામાં જોવા મળે જ છે કે હરેક કાલખંડમાં છે અમુક મહાપુરુષો થયા જે સામાન્ય ચેતનાનું સ્તર હતું એના કરતાં એ આગળ લઈ ગયા. પૂરું નહોતું પણ એ આગળ લઈ ગયા. રાઈટ? તો તમે એ રીતના જ્યારે કોઈ ધરતીની યાત્રાને જોવો છો તો એ ધરતીની યાત્રામાં કોઈ ગલતી અથવા તો અપરાધ નથી થયો. એ એક ક્રમમાં જ છે. ભાઈ જ્યારે ઈસુ ખ્રિસ્ત આવ્યા ત્યારે ક્રૂરતા જ એટલી હતી કે એને માણસને છે એ જ મેસેજ આપવો પડ્યો કે ભાઈ પેલા દયાવાન બનો. બરોબર? એના પછી છે એ તમે ક્રમમાં જુઓ તો જે મહાપુરુષો આવ્યા એને આનાથી આગળની સ્થિતિ કીધી. એના પછી તમે જુઓ તો એનાથી આગળની સ્થિતિ છે. એ જ ક્રમમાં છે એ નાગરાજજી આવી ગયા. તો હવે પરિસ્થિતિ એવી છે કે 3 ટાઈમનું ખાવાનો કોઈ પ્રોબ્લેમ નથી, સુવિધાનો કોઈ પ્રોબ્લેમ નથી. તો માણસ છે એ સમજ ઉપર વિચારવા માટે હવે સક્ષમ થયો છે. તો હવે એના પછીનો પ્રસ્તાવ જે પૂર્ણ છે એ પ્રસ્તાવ આવ્યો છે. જો હજી એ નહીં સમજે તો અસ્તિત્વમાં છે એ ગતિ છે એ તો વિકાસક્રમ વિકાસ જાગૃતિક્રમ જાગૃતિની જ છે. તો ફરીથી છે એ ધરતીનો નાશ થઈ શકે છે. તો પહેલા તો આપણે એ જ કેમ વિચારીએ કે ધરતીનો નાશ થઈ જાય. ધારો કે તો મારી પાસે જે અવસર છે એ અવસર પ્રમાણે છે એ નાશની બદલે એ વિકાસ તરફ એટલે કે જાગૃતિ તરફ, જાગૃતિ સંપન્નતા તરફ જાય એના માટે પ્રયાસ કરીએ. પણ ધારો કે નથી થતું તો આ પરિસ્થિતિ ચાલુ રહેશે. બીજું શું? પોસિબિલિટી બે છે. પોસિબિલિટી બે છે કે કોઈ જાગૃત ધરતી ઉપરથી અહીંયા વ્યક્તિ આવે તો કોઈ જાગૃત ધરતી ઉપરથી જ અહીંયા વ્યક્તિ આવેલો હોય એવું થઈ શકે. બરોબર? કારણ કે તમે જોવો તો જે ચેતનાની સ્થિતિ છે જે તે ધરતીની એનાથી આગળની ચેતનાનો વ્યક્તિ અહીંયા આવે છે જેની કોઈ આજુબાજુ સ્થિતિ જ નથી દેખાતી અને અહીંયાથી જીવવાનું સ્ટાર્ટ કરે છે. તો બની શકે અહીંયાથી આવેલો હોઈ શકે. સંભાવનાને આપણે નકારી ન શકીએ. રાઈટ? પણ એ આવશે ક્યારે? તો કે સામૂહિક ચેતનાનું સ્તર એટલું હશે કે એ આગળની સ્ટેપને આપી શકશે તો એ આવશે. કારણ કે આ જીવન છે એ તો જે જાગૃત જીવન છે એ તો પ્રયોજનપૂર્વક છે એ જીવન શરીર લે છે. કોઈ ભય પ્રલોભન આસ્થાપૂર્વક છે એ ભય અથવા તો પ્રલોભનપૂર્વક તો જીવન છે એ શરીર લેતું નથી. તો આ રીતના થઈ શકે. સંભાવનાઓ બધી જ છે. કોઈ પણ સંભાવના હોઈ શકે. બોલો. એ અત્યારે વિચારવાનો વિષય નથી પણ છતાં બી આ તો પ્રશ્નો બધા ઊભા થતા હોય એટલે બીજું એક એ હતું કે માની લો કે આ જીવન છે આ જન્મમાં માની લો કે નિષ્કર્ષ જે લે છે એ નિષ્કર્ષમાં પોઝિટિવ નેગેટિવ બંને હોય કે ઓનલી પોઝિટિવ હોય? અને જો નેગેટિવ નિષ્કર્ષ હોય તો બીજી શરીર યાત્રા દરમિયાન એ શું થતું હોય છે? કુલિંગ પીરિયડમાં શું ઘટના ઘટતી હોય છે? એટલે આજે ચર્ચા કરતા હતા ને એમાં એક વસ્તુ બીજી એડ એ કરી દઉં કે જો આપણું આનાથી ધ્યાન જશે તો એ ખ્યાલ આવશે કે આ સમજ્યા પછી એ અલ્ટિમેટલી જે આ પરમહરાસની સ્થિતિ છે એમાં એ ઉદ્ધાર છે એનો જ થશે જેને પોતાના સંસ્કાર ઉપર કંઈક કામ કરેલું છે. એટલા માટે અલ્ટિમેટલી એ સ્થિતિમાં હું ઠીક રહું એના માટે મારે પોતાના સંસ્કારો ઉપર કામ કરવું જરૂરી છે. જો મેં એ કામ કરેલું હશે તો ધરતીના વિનાશ થઈ જાય તોય એ સ્થિતિમાં છે એ મારી ગતિ છે એ જાગૃતિ તરફ બનેલી રહેશે. પણ જો મેં એના ઉપર કોઈ કામ જ નથી કર્યું તો આપણું સિલેક્શન છે એ કોઈ કરવાનું જ નથી. એટલે એ સ્થિતિમાં છે એ મારે મારા જીવન ઉપર કામ કરવું, જીવનની સ્થિતિ ઉપર કામ કરવું એ બધી રીતના છે એ લાભદાયી લાગે છે અત્યારે. હા, ક્વોલિફાય થવા માટે. નહીતર હું એના માટે ક્વોલિફાય નથી. એ તો તમે આગળનું કીધું. તો અત્યારે જે
પહેલા વાત થઈ એને જ ફરીથી એમાં હું કહું છું, રાઈટ? તો એ દેખાડે છે કે કોઈ પણ સ્થિતિમાં મારી એકચ્યુઅલમાં તો કમાણી એ જ છે કે મારી સંસ્કારોની સ્થિતિ કઈ રીતના બને એટલી સુદ્રઢ થાય. જો એ ઠીક થઈ જશે તો હું કોઈ પણ જગ્યાએ છે એ સુખપૂર્વક જીવવા માટે ક્વોલિફાઈડ છું. એના જેવું છે કે મારી સ્થિતિ બરોબર નથી તો હું ઇન્ડિયામાં રહું છું, એ દુઃખદાયી છે, અને ઇન્ડિયાની બદલે હું છે અમેરિકા વહી જાઉં તો એ દુઃખદાયી જ છે. અને બીજી ધરતી ઉપર હું વહી જાઉં તો મારી અંદર સ્થિતિ ઠીક નથી તો એ તો છે એ પીડાદાયક બનેલું જ રહેવાનું છે. હું ઘણીવાર આને આવી રીતે જોતો હોઉં છું કે જેમ જેમ સમજ આવે છે ને એમ સ્વીકૃતિનું ડોમેન મોટું થતું જાય, સ્વીકૃતિનો એરિયા મોટો થતો જાય. પહેલા મારા પરિવાર પૂરતો છે, પછી મને બધા પોતાના લાગે છે, તો સ્કૂલ પૂરતા લાગે છે, તો એ ડોમેન મોટું થયું. એકદમ. હવે એનાથી વધારે સમજ આવે છે એટલે કે પ્રેમ એ પૂર્ણ મૂલ્ય છે, તો પ્રેમના અનન્યતા છે, મતલબ કોઈ પારકું નથી. તો પછી હવે મારે અમેરિકા રહેવા જવું છે એ પણ મારા માટે કંઈ નવો વિષય નથી. ત્યાં આવી માનવ છે તો માનવની સ્વીકૃતિ છે, તો એ ત્યાં ધરતીની સમગ્ર સ્વીકૃતિ આવે છે તો આવી બીજી ધરતી ઉપર પણ જઈ શકાય છે. તો સ્વીકૃતિનું ડોમેન વધતું જાય છે, સ્વીકૃતિનો એક જે એરિયા છે સમજ પ્રમાણે ડેવલપ થતો જાય છે. જે રીતે નાનું બાળક હોય અહીંથી અમદાવાદ જવું હોય તો જાતે નથી જઈ શકતો, પણ એકવાર આપણે લઈ ગયા, એને પ્રોસેસ બતાવી એટલે એને ત્યાં સુધી સ્વીકૃતિ આવી ગઈ, તો હવે એના માટે અમદાવાદ જવું એ નોર્મલ વસ્તુ થઈ ગઈ. તો એવી રીતે સમજની યાત્રામાં પણ આવી રીતે એક ડોમેન મોટું થતું જાય સ્વીકૃતિનું. અને એ ડોમેન જેટલું મોટું એટલી આપણી વિચરણ ક્ષમતા છે. હા, બીજો પ્રશ્ન તમે અત્યારે શું કીધું? તો એ બ્રેક પછી આપણે એને લઈએ, બરોબર? અને હજી આમાં છે બાકી છે તો એને આપણે હમણાં લઈએ એક પછી એક વસ્તુઓ. તો નિયતિક્રમ છે એમાં હજી આપણે અમુક વસ્તુઓ એડ કરશું. ઓકે, અહીંયા સુધી રાખીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. બ્રેક પછી પાછા મળીએ.